चलो બધા પાસે હોપ છો કે નોટ્સ ને બધું તૈયાર હશે। બરાબર, તો કાલે જે આપણે અધૂરું મૂક્યું હતું, બરાબર, અક્ષાંશ રેખાંશમાં, ત્યાંથી આપણે ફરીથી શરૂ કરીએ। બધાને મારો વોઇસ ક્લિયર આવે છે? ખાલી કમેન્ટમાં હા કરી દો એક, અને વોઇસ સંભળાય છે? બરાબર, ઓકે। ચલો, કાલે મેં તમને બે ક્વેશ્ચન આપેલા, બરાબર, એનો મને કમેન્ટમાં આન્સર કરજો। જે લોકોએ કાલે મેં બે ક્વેશ્ચન લાસ્ટમાં આપેલા હતા, કમેન્ટમાં આન્સર કરે મને। બે પ્રીવિયસ જે આપણે ક્વેશ્ચન હતા, ફરીથી યાદ કરાવી દો તમને ક્વેશ્ચન। ભારત અને શ્રીલંકા વચ્ચે કેટલા ડિગ્રી ચેનલ, અથવા તો ભારત અને શ્રીલંકાને કયો અક્ષાંશ છે એ અલગ પાડે છે? બીજો ક્વેશ્ચન હતો, આંદામાન અને નિકોબાર બે આઇલેન્ડ એટલે કે બે ટાપુઓ છે, આ બે ટાપુઓને કેટલા ડિગ્રી ચેનલ છે, કેટલા ડિગ્રી અક્ષાંશ છે એ અલગ કરે છે? આવો પ્રશ્ન છે, અને આ પ્રશ્ન મારા ખ્યાલથી પીએસઆઈ ની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે, ભારત અને શ્રીલંકા વાળો। કોઈને ખબર છે ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્ર ધુની આવેલી છે? યસ મૌલિકભાઈ, ગુડ। ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્ર ધુની આવેલી છે? યસ રાહુલભાઈ, વેરી ગુડ, યસ વેરી ગુડ, પાલ્કની। તમને સ્લાઇડ શોમાં થોડું બતાવું, આજે આપણે એવું જ ભણવાનું બધું। યસ, ગુડ। ભારત અને ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સામુદ્ર ધુની, કઈ? પાલ્કની સામુદ્ર ધુની આવેલી છે, અને કેટલા ડિગ્રી ચેનલ ભારત અને શ્રીલંકાને અલગ કરે છે? તો કે 8 ડિગ્રી ચેનલ, કઈ? 8 ડિગ્રી ચેનલ છે ભારત અને શ્રીલંકાને અલગ કરે છે। બરાબર, હજી બધા મિત્રો જોડાય છે? આપણે 1-2 મિનિટ વેઇટ કરી લઈએ। સર રિપીટ કરશો? હા, ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સામુદ્ર ધુની આવેલી છે, અને ભારત અને શ્રીલંકાને 8 ડિગ્રી ચેનલ અથવા તો 8 ડિગ્રી અક્ષાંશ છે એ સેપરેટ એટલે કે અલગ કરે છે। સમજાવું તમને હમણાં, બરાબર? આ માત્ર કાલનો ક્વેશ્ચન હતો, એનો આન્સર આપું છું, બાકી આજે આપણે ભણવાનું જ છે। જી, એકાદ મિનિટ આપણે રાહ જોઈ લઈએ એટલે બધા મિત્રો એક સાથે જોડાઈ જાય, એટલે વારે વારે વચ્ચે આપણે નોટિફિકેશન ના આવે। બીજો પ્રશ્ન હતો આંદામાન અને નિકોબાર વાળો, કયો પ્રશ્ન હતો? આંદામાન આઇલેન્ડ છે અને નિકોબાર, આ બે દ્વીપ સમૂહો છે, ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એને કેટલા ડિગ્રી ચેનલ અથવા તો કેટલામો અક્ષાંશ છે કે જે બે વચ્ચેથી પસાર થાય? આ રીતે ભારતનો ભાગ આવેલો છે, ત્યાં આ રીતે સાઈડમાં આંદામાન અને નિકોબાર ટાપુ આવેલા છે, બેની વચ્ચેથી આ રીતે એક અક્ષાંશ પસાર થાય છે। આ અક્ષાંશ છે 10 ડિગ્રી। કેટલા ડિગ્રી? 10। 10મો અક્ષાંશ છે, માની લો કે આ વિષુવવૃત્ત છે, 0 ડિગ્રી, બરાબર? 0 ડિગ્રી વિષુવવૃત્ત છે, ત્યાંથી ભારતનું સ્થાન વિષુવવૃત્તની ઉત્તર આવેલું છે। કઈ દિશા? આ ઉત્તર દિશા છે, આપણે ભણ્યા હતા ગઈકાલે। દક્ષિણ દિશા છે,
બરાબર. આ શ્રીલંકા છે. ભારત અને શ્રીલંકા વચ્ચેથી કયો અક્ષાંશ પસાર થાય? મેં હમણાં વાત કરી તમને, જ્યાં લખેલું છે 8 ડિગ્રી. એટલે એક્ઝામમાં પ્રશ્ન આવું પૂછાય કે ભારત અને શ્રીલંકા બંનેને કેટલા ડિગ્રી અક્ષાંશ અથવા તો કેટલામો અક્ષાંશ છે એ અલગ પાડે છે? ઓપ્શન આવા જશે તમારે, મોસ્ટ ઓફ 8, 10, 12, 14. તો આ જવાબ શું આવશે? તો કે 8. ને આંદામાન નિકોબાર વાળો પ્રશ્ન પૂછે કે આંદામાન અને નિકોબાર આ બે આઇલેન્ડ છે, ટાપુઓ છે. આ રીતે તમે જોયું હશે ભારતના નકશામાં. મેં તમને કીધું હતું ભારતનો નકશો છે, તમને નવનીત એટલાસ આવશે, એમાં મળી જશે. જો કોઈ ભૂલથી જોઈ લીધું હોય, સમય મળ્યો હોય ને, તો તમે એમાં જોયું હશે કે આંદામાન આઇલેન્ડ છે ઉપર છે, નીચે નિકોબાર આઇલેન્ડ છે. બે વચ્ચેથી એક અક્ષાંશ પસાર થાય છે, એ છે 10 ડિગ્રી. બરાબર. ચલો, કાલના બે ક્વેશ્ચન હતા, બધાને બધા આન્સર લખી લીધો છે? ક્વેશ્ચન તો લખી લીધો છે, કાલે આન્સર બધાએ લખી લીધું છે? આન્સર લખાઈ ગયો છે બધાને? બધાને આન્સર લખાઈ ગયો છે? ઓકે, ખાલી મને કમેન્ટમાં યસ નો કરશો એટલે મને આઈડિયા આવી જશે કે બધાને સાથે છો તમે બધા. યસ મનસુખભાઈ, ગુડ. નારાયણભાઈ, ઓકે. તો અક્ષાંશની આપણે જે વાત કરતા હતા એમાં થોડી માહિતી આપણે બાકી રહી ગઈ હતી, એ આજે પૂરી કરી અને આપણે રેખાંશ વિશેની માહિતી છે એ સમજશું. ડન છે? ચલો. હેડિંગ આવજો બધા. અક્ષાંશ વિશેની અક્ષાંશની સામાન્ય માહિતી. 3 અક્ષાંશ તો આપણે ભણી જ ગયા હતા. એ ઉપરાંત જે અક્ષાંશની સામાન્ય માહિતી છે એ બધા નોટ કરજો સાથે. અક્ષાંશની કુલ સંખ્યા 181 છે. અક્ષાંશની કુલ સંખ્યા કેટલી છે? ઓકે, સાથે લખજો બધા. અક્ષાંશની સામાન્ય માહિતી. અક્ષાંશની કુલ સંખ્યા કેટલી છે? 181. 181. બે અક્ષાંશ વચ્ચેનું અંતર. બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું છે? 111 કિલોમીટર. બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું છે? 111 કિલોમીટર. અક્ષાંશ એકબીજાને સમાંતર હોય છે. કેવા હોય છે અક્ષાંશ એકબીજાને? સમાંતર હોય છે. આ બધી માહિતી યાદ રાખજો, હું તમને પૂછીશ, કેમ કે આ બધી માહિતી છે એનું ક્યાંક ને ક્યાંક કનેક્શન છે એ આપણા આગળના જે ટોપિક છે એની સાથે સંકળાયેલું છે. જો અહીંથી તમને સમજાશે નહીં અથવા તો આ તમે યાદ નહીં રાખો તો આગળના ટોપિક્સમાં તમને તકલીફ પડી શકે. બરાબર? એટલે એવું ન થાય એના માટે ખાસ કરીને જે આપણે અક્ષાંશ વિશેની માહિતી મેળવીએ છીએ માહિતીમાં આપણે શ્યોર છે. બરાબર? અક્ષાંશ એકબીજાને કેવા હોય? સમાંતર. એસટીઆઈ, ડીવાયએસઓ આવી બધી મેન્સની એક્ઝામ આવતી હોય એમાં અક્ષાંશ અને રેખાંશ વિશેનો તફાવત પૂછાય એક્ઝામમાં. બરાબર? તો આ બધા જે મેં તમને મુદ્દા હું તમને કહું છું બધા તમારે તફાવતમાં લખવા પડે, કેમ કે બેયનો તફાવત આ જ છે, જે સામાન્ય માહિતી છે એનો તફાવત છે. અક્ષાંશની વ્યાખ્યા મેં તમને પહેલા લખાવેલી છે. સાથે છો બધા? ઓકે.
અક્ષાંશ એકબીજાને કેવા હોય? સમાંતર હોય. આ 181 અક્ષાંશ છે, એમાં સૌથી મોટામાં મોટો અક્ષાંશ કયો? સૌથી લાંબો અક્ષાંશ કયો? સૌથી વધારે લંબાઈ ધરાવતો અક્ષાંશ એ છે વિષુવવૃત્ત, એટલે કે 0 ડિગ્રી. વિષુવવૃત્ત 0 ડિગ્રી. કઈ રીતે સમજો? આ પૃથ્વી છે, પૃથ્વીની મધ્યમાંથી આ રીતે વિષુવવૃત્ત પસાર થાય છે 0 ડિગ્રી. હવે તમે અહીંથી ઉપર જાઓ, જેમ જેમ અક્ષાંશ દોરતો જાઓ એમ એની લંબાઈ છે ઘટતી જાય. લંબાઈ છે શું થાય? ઘટતી જાય. બંને બાજુ જુઓ તમે, ઉત્તરમાં નોર્થ, સાઉથ, ઉત્તર તરફ જાઓ તમે, દક્ષિણ તરફ જાઓ તમે, તેમ તેમ અક્ષાંશ છે એની લંબાઈમાં છે એ ઘટાડો થાય છે. પણ સૌથી લાંબામાં લાંબી લંબાઈ હોય તો એ છે વિષુવવૃત્તની, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વેટર, 0 ડિગ્રી. એટલે પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછે કે વિશ્વ પર આવેલો સૌથી લાંબો અથવા સૌથી વધારે લંબાઈ ધરાવતો અક્ષાંશ કયો છે? તો 0 ડિગ્રી ઓપ્શન હોય તો 0 ડિગ્રી, અને ઓપ્શનમાં વિષુવવૃત્ત હોય તો વિષુવવૃત્ત. સાથે છો બધા? ઓકે. ત્યાર પછીનો પોઈન્ટ લખો. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા, વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા અક્ષાંશની લંબાઈમાં શું થાય? ઘટાડો થાય. આવું વિધાન મૂકેલું હોય એક્ઝામમાં, ને ઘણી એક્ઝામમાં પૂછાઈ પણ ગયું છે કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા અક્ષાંશની લંબાઈમાં વધારો થાય છે. બીજો એક તમને આવું આપેલું હોય વિધાન કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા અક્ષાંશની લંબાઈમાં ઘટાડો થાય છે. ઓપ્શન આવા હોય, ઓપ્શન એ સાચો, પેલું વિધાન સાચું, બીજું વિધાન સાચું, બંને સાચા બંને ખોટા. આપણે યાદ રાખવાનું કે અક્ષાંશ છે એ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ, આ બંને ધ્રુવ પ્રદેશ છે, આ પણ ધ્રુવ પ્રદેશ છે અને આ પણ ધ્રુવ પ્રદેશ છે. એટલે વિષુવવૃત્તથી ઉપરની બાજુએ, વિષુવવૃત્તથી નીચેની બાજુએ ધ્રુવ પ્રદેશ તરફ જતા અક્ષાંશની લંબાઈમાં ઘટાડો થાય છે. સમજાય છે બધાને? વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા અક્ષાંશની લંબાઈમાં ઘટાડો થાય છે. ત્યાર પછી વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા તાપમાનમાં પણ ફેરફાર થાય. શું ફેરફાર થાય? તો કે તાપમાનમાં ઘટાડો થાય છે. જો બે મુદ્દા છે, વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા અક્ષાંશની લંબાઈમાં ઘટાડો થાય, તાપમાનમાં પણ ઘટાડો થાય. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, તાપમાન એટલે કે ટેમ્પરેચર proportional to 1/pressure, એટલે કે તાપમાન છે એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? એટલે જેમ તાપમાન ઘટે એમ દબાણ છે એ વધે. એટલે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા દબાણમાં, પ્રેશરમાં વધારો થાય છે. સાથે જો બધા સાથે લખો છો, નોટ્સ બનાવો છો? હા સર. બરાબર. ફરીથી મુદ્દા બધા બોલી દઉં છું એકવાર. અક્ષાંશની સામાન્ય માહિતી. અક્ષાંશની કુલ સંખ્યા છે 181. બે અક્ષાંશ વચ્ચેનું અંતર હોય છે 111 કિલોમીટર. અક્ષાંશ એકબીજાને સમાંતર હોય. સમાંતર રેખાઓ હોય ને એના વચ્ચેનું અંતર મળે. અસમાંતર રેખાઓ વચ્ચેનું અંતર
अलग अलग जगह अलग अलग हो। સૌથી વધારે લંબાઈ ધરાવતો અક્ષાંશ છે વિષુવવૃત્ત। વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા 3-4 ફેરફારો જોવા મળે। શું ફેરફારો જોવા મળે? તો કે અક્ષાંશની લંબાઈમાં ઘટાડો થાય, તાપમાનમાં ઘટાડો થાય, પણ દબાણમાં વધારો થાય। યાદ રાખજો, આ વિધાન જીપીએસસી ની એક્ઝામમાં વારંવાર પૂછાય છે। ક્લિયર છે બધાને? આટલી માહિતી અક્ષાંશની। હવે એક પ્રશ્ન તમને પૂછું, આપણે 2-3 દિવસથી અક્ષાંશ રેખાંશ કરીએ છીએ, તો કોઈ મને કહેશે ભારતનું સ્થાન પૃથ્વીના નકશામાં, ભારતનું સ્થાન વિશ્વના નકશામાં કેટલા અક્ષાંશો વચ્ચે આવેલું છે? એનીવન? 8 થી 37.6। વેરી ગુડ રાહુલભાઈ, પણ તમારો જવાબ અધૂરો છે। વિષુવવૃત્ત। નહીં, કમેન્ટમાં લખો, કમેન્ટમાં। યસ, ખુશી ડાંગર, વેરી ગુડ। નહીં નારાયણભાઈ। ભારતનું સ્થાન અક્ષાંશમાં તમને પૂછે તો ભારતનું સ્થાન છે, હવે ધ્યાન રાખજો અહીંયા, સ્લાઇડમાં તમને બતાવું છું। આ લખાઈ ગયું બધાને, તો જવા દઉં છું, બરાબર? લખો ત્યાર પછીનો મુદ્દો, ભારતનું સ્થાન અક્ષાંશમાં એ છે 8.4 ડિગ્રી અક્ષાંશથી 37.6। ખાસ યાદ રાખજો, ઉત્તર અક્ષાંશ। શું યાદ રાખવાનું છે? આટલું જ, કેમ કે આ ડેટા તમને કદાચ યાદ રહી જાય, મગજમાં ફિક્સ બેસી જાય, 8.4 થી 37.6, પણ કઈ દિશામાં? કે ઉત્તર। પ્રશ્નમાં ખાલી આટલું જ ટ્વિસ્ટ કરશે, તમને આટલું જ પ્રશ્ન બદલાવશે કે ભારતનું સ્થાન અક્ષાંશમાં જણાવો, આવો પ્રશ્ન પૂછો તમને, ઓપ્શન આવા હશે, આ જ ઓપ્શન હશે 8.4 થી 37.6, પણ પાછળ શું લખેલું હશે? ઉત્તર। બી ઓપ્શનમાં લખેલું હશે દક્ષિણ, સી ઓપ્શનમાં લખેલું હશે પૂર્વ, ડી ઓપ્શનમાં લખેલું હશે પશ્ચિમ। બરાબર, તો આ બે ઓપ્શન તમને કેન્સલ થઈ ગયા, કેમ કે ભારતનું સ્થાન છે એ અક્ષાંશમાં પૂછ્યું છે, અને અક્ષાંશમાં માત્ર બે જ દિશા યાદ રાખવાની હોય, કઈ? ઉત્તર અને દક્ષિણ, બે જ અક્ષાંશ હોય, ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ। કોઈ દિવસ જિંદગીમાં પણ ક્યાંય તમને પૂર્વ કે પશ્ચિમ અક્ષાંશ દેખાય તો ત્યાં ઈ કેન્સલ, એટલે કે ચોકડી લાગી જાય એની પર। અક્ષાંશમાં માત્ર બે જ દિશા યાદ રાખવાની, કઈ દિશા? તો કે ઉત્તર અને દક્ષિણ, બે જ અક્ષાંશો હોય, કેમ કે આડી રેખાઓ છે, સમજાય છે? તો દક્ષિણ, પહેલા તો આપણને ખબર હોય કે ભારતનું સ્થાન પૃથ્વીના નકશામાં કઈ બાજુ છે, તો કે ભારતનું સ્થાન છે વિષુવવૃત્ત છે 0 ડિગ્રી, એનાથી ઉત્તર બાજુએ આવેલું છે। બરાબર, એટલે ભારતના જેટલા પણ, ભારતમાં કોઈ પણ સ્થળ પૂછે તમને, ભારતમાં કોઈ પણ સ્થળનો અક્ષાંશ તમને એક્ઝામમાં પૂછે, તો તમારે માત્ર એક દિશા તો પેલા અંડરલાઈન કરી જ લેવાની, એ છે ઉત્તર દિશા। પછી જે આંકડાકીય માહિતી જે પણ હોય, પણ માત્ર એક તમારે ઉત્તર દિશા, એટલે કે ભારતના કોઈ પણ સ્થળ, ભારતનું કોઈ પણ સિટી, કોઈ પણ ગામ, કોઈ પણ લોકેશન એ ઉત્તર દિશામાં આવેલું છે। બરાબર, ઉત્તર અક્ષાંશ એનો સાચો આન્સર થાય, પછી કોઈ પણ ડેટા લખેલું હોય। બરાબર, ત્યાં સુધી ક્લિયર છે બધાને? ભારતનું સ્થાન લખી લીધું બધાએ? ભારતનું સ્થાન અક્ષાંશમાં કેટલું છે? 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ। ઉત્તર નીચે અંડરલાઈન, ઉત્તર નીચે અંડરલાઈન ખાસ કરજો। અચ્છા, હવે મને
અક્ષાંશમાં ગુજરાતનું સ્થાન કોણ જણાવશે કમેન્ટમાં? પ્લીઝ ડુ કમેન્ટ. ગુજરાતનું સ્થાન કેટલા અક્ષાંશો વચ્ચે આવેલું છે? પ્રશ્ન સમજાય છે મારો તમને? હું પ્રશ્ન પૂછું છું એ તમને લોકોને સમજાય છે ને? ગુજરાતનું સ્થાન કેટલા અક્ષાંશો વચ્ચે આવેલું છે? કોઈ નહીં? ગુજરાત કેટલા અક્ષાંશો વચ્ચે આવેલું છે? આપણે ગુજરાતમાં રહીએ છીએ ને? કે કોઈ બહારથી આવે છે? ગુજરાતનું સ્થાન કેટલા અક્ષાંશો વચ્ચે આવેલું છે? કમેન્ટ કરો જે લોકોને આવડતું હોય. જૂના વિદ્યાર્થીઓ જાગો. ખબર પડી? હું તમને એમ કહેતો હતો કે જ્યારે આપણે જે વસ્તુ ભણતા હશું ત્યારે એ વસ્તુ તમને સરળ લાગશે, સહેલી લાગશે. જે વસ્તુ આપણે અત્યારે તમે અક્ષાંશ રેખાંશ ભણો તો તમને એમ થાય કે આ તો સાવ સામાન્ય માહિતી છે, સર સાવ સહેલું સમજાવે છે. પણ જ્યારે એ માહિતી તમને 6 મહિના પછી પૂછવામાં આવે ત્યારે એ અઘરું લાગે. કોઈ પણ સબ્જેક્ટમાં, મારા એક વિષયમાં નહીં, ગુજરાતી ઇંગ્લિશ આપણને એમ થાય કે ગુજરાતી આપણી માતૃભાષા છે, આપણને ના આવડે. કેમ કે જ્યારે આપણે ભણતા હોય ત્યારે આપણને યાદ હોય, પણ જ્યારે આપણે 6 મહિના પછી રિવિઝન ના કર્યું હોય, 6 મહિના પછી પ્રશ્ન પૂછાય તો એ અઘરું પડે. બરાબર? એટલે વારંવાર રિવિઝન. તમને ગમે એટલું આવડતું હોય પણ રિવિઝન ખાસ અગત્યનું છે. રિવિઝન જ્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી તમે બુક ખોલીને બેસશો નહીં, ત્યાં સુધી તમને પ્રશ્નનો જવાબ આપવા માટે તમે સક્ષમ નહીં બનો. સર કોમેન્ટ છે. અને કેમ કોમેન્ટ્સ? અચ્છા બોલો. કોમેન્ટ શો નથી થતી એટલા માટે બોલજો જેમને આવડતો હોય પ્રશ્નનો જવાબ. 20 અંશ 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 24 ડિગ્રી 7 અંશ 24 અંશ 6 ડિગ્રી. વેરી ગુડ. બીજું કોઈને બીજું કઈ? 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશ. વેરી ગુડ ગોવિંદભાઈ. લખો. ગુજરાતનું અક્ષાંશમાં સ્થાન 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશ. કેટલું છે? 20.6 થી 24.7. સમજાવું તમને કઈ રીતે. અહીંથી લઈને અહીંથી એક અક્ષાંશ પસાર થાય છે, એક અક્ષાંશ અહીંથી પસાર થાય છે. બરાબર? ભારતનું સ્થાન આપણે જોઈ ગયા. આ છે 8.4 ડિગ્રી અક્ષાંશ. 8.4મી રેખાથી ભારત શરૂ થાય છે. ત્યાંથી ઉપર જતા જઈએ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. આ 20.6 થી ગુજરાત શરૂ થઈ અને 24.7 સુધી 20.6 ડિગ્રીથી ચાલુ કરી અને 24.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે ગુજરાતનું સ્થાન આવેલું છે. ગુજરાતમાં રહેતા હોય તો એટલીસ્ટ આપણને એટલી માહિતી હોવી જોઈએ, ભૂગોળ આપણે વિષય ભણતા હોઈએ એઝ અ સબ્જેક્ટ. બરાબર? કે ગુજરાતનું સ્થાન અક્ષાંશમાં કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે? તો 20.6 થી 24.7 ડિગ્રી.
બીજી એક માહિતી, ગુજરાતમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો કે કર્કવૃત્ત. અહીંથી 20 ને 24 વચ્ચે આવે ને 23 ડિગ્રી, 23.5 આપણે કાલે ચર્ચા કરી હતી. કર્કવૃત્ત કેટલા ડિગ્રી છે? 23.5 ડિગ્રી. બરાબર. 20 અને 24 અક્ષાંશ વચ્ચે આવે 23.5 ડિગ્રી, જેને આપણે નામ આપ્યું હતું કર્કવૃત્ત. મેં તમને કાલ વાત કરી હતી, કર્કવૃત્ત છે એ ગુજરાત તથા ભારતના અન્ય રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાતના 6 જિલ્લાઓ, અહીંયા 6 ઉત્તરના 6 જિલ્લાઓ છે ત્યાંથી પસાર થાય છે, ઉપરાંત ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. બરાબર. તો કઈ નદી, ગુજરાતની કઈ નદી કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે? તો કર્કવૃત્તને, મહી નથી. વાહ, વેરી ગુડ. કર્કવૃત્તને 2 વાર ઓળંગતી નદી કઈ છે? મહી નદી. આ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે એક્ઝામમાં. મારા ખ્યાલથી ગયા વખતની પીઆઈમાં અથવા તો પેલી જે પીઆઈ ની એક્ઝામ લેવાની ફર્સ્ટ ટાઈમ, એમાં પ્રશ્ન હતો કે ભાઈ નીચેનામાંથી કઈ નદી કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે? ઓપ્શન હતા મહી, સાબરમતી, નર્મદા, તાપી વગેરે. આપણો જવાબ શું આવે? તો કે મહી નદી છે એ કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે. સર લિમ્પોપો નદી રે ઈ મકરવૃત્તમાં આવશે ને? હા, એ કર્કવૃત્તમાં આવશે. ચલો, ડન. અક્ષાંશ બધાને કોમેન્ટમાં લખો. ઉષ્ણકટિબંધીય વિસ્તાર કોને કહેવાય? કાલ આપણે ભણ્યા હતા ને ઉષ્ણકટિબંધીય વિસ્તાર. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર. વેરી ગુડ. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના વિસ્તારને, એટલે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચેના વિસ્તારને કહેવાય ઉષ્ણકટિબંધીય વિસ્તાર. આ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, એટલા માટે ત્યાં તાપમાન વધારે હોય છે. કોની કમ્પેરિઝનમાં? તો કે ધ્રુવ પ્રદેશની. કોની કમ્પેરિઝનમાં? ધ્રુવ પ્રદેશની કમ્પેરિઝનમાં આ વિસ્તારનું તાપમાન છે એ વધારે હોય છે. ત્યારબાદ આપણે વાત કરી હતી સમશીતોષ્ણ પ્રદેશ. સંધિ છૂટી પાડો તમે. સમ, શીત, ઉષ્ણ. સમ એટલે કે સરખું, શીત એટલે કે ઠંડુ, ઉષ્ણ એટલે કે ગરમ. જે ઠંડી અને ગરમીનું પ્રમાણ છે એ સમાન રહેતું હોય એ વિસ્તારને કહેવાય સમશીતોષ્ણ પ્રદેશ. બંને બાજુએ 23.5 ડિગ્રી અક્ષાંશથી લઈ અને 66.5 ડિગ્રી અક્ષાંશ વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ પ્રદેશ. ઓકે. ત્યારબાદ આપણે સૌથી છેલ્લે ભણ્યા હતા શીત કટિબંધ. શીત કટિબંધ 66.5 ડિગ્રી થી લઈ અને 90 ડિગ્રી વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ બંને બાજુ ઉત્તર તથા દક્ષિણમાં, જેને આપણે કહીએ છીએ શીત કટિબંધ. ચલો, બરાબર છે? સાથે છો બધા? ઓકે. ઉષ્ણકટિબંધીય વિસ્તાર હોવાના કારણે ભારતને શું ફાયદો થાય? કોઈને ખબર છે? ભારતનો વિસ્તાર છે, મોટા ભાગનો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલો છે, જેના કારણે ભારતમાં રિન્યુએબલ એનર્જી, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સૌથી અગત્યનો એક ઉર્જા સ્ત્રોત છે એ છે સોલાર એનર્જી, સૌર ઉર્જા. સૌર ઉર્જાનો ભારતને મહત્તમ લાભ થાય. તમને પ્રશ્ન ઉભો છે કે ભારતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં હોવાથી ભારતને થતા લાભ જણાવો, 5 માર્ક. અથવા તો વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછે, અથવા તો એમસીક્યુમાં પ્રશ્ન પૂછે. તમને ખબર હોવી જોઈએ કે ભારતનો પ્રદેશ છે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવતો હોવાથી ત્યાં સૂર્યના કિરણો 12 માસ પડતા હોય છે. સૂર્યના કિરણો 12 માસ પડતા હોવાથી ત્યાં સોલાર એનર્જી, આપણે સોલાર ફાર્મ બનાવતા હોઈએ છીએ અથવા તો ઘર ઉપર આપણે સોલાર પેનલ ફિટ કરતા હોઈએ છીએ, એમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે રિન્યુએબલ એનર્જી, જેના માટે ભારત સરકાર ઘણા બધા હાલમાં પ્રયત્નો કરી રહી છે. રિન્યુએબલ એનર્જી છે
એનો વધારે ને વધારે ઉપયોગ માણસો કરે તો શું થાય, તો કે એનાથી જે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, જેવા કે પેટ્રોલ, ડીઝલ છે, આ બધાનો ઉપયોગ ઓછો થાય, અથવા તો ઇલેક્ટ્રિસિટી જે આપણે અત્યારે જે તમે તમારા ઘરમાં જે વીજળીનો ઉપયોગ કરો છો, અત્યારે આપણે જે કનેક્ટ થયા છીએ, મારી ઉપર જે લાઇટ ચાલુ છે, તમારી ઉપર જે પંખો ચાલુ છે, એ બધા જે અત્યારે ઉપકરણો તમારા ચાલે છે, જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એ બધા ઇલેક્ટ્રિસિટી આવે છે ક્યાંથી, એ આપણને મગજમાં એક આઈડિયા હોવો જોઈએ. એ બધી ઇલેક્ટ્રિસિટી આવે છે કોલસાના દહનથી, થર્મલ પાવર પ્લાન્ટ હોય ને, કે જ્યાં કોલસાનું દહન થાય અને એમાંથી આપણને તાપ વિદ્યુત મથક જેને આપણે કહેતા હોઈએ, એમાંથી આપણને એનર્જી મળતી હોય છે, ઉર્જા મળતી હોય છે, ઇલેક્ટ્રિસિટી મળતી હોય છે. તો કેટલો બધો કોલસો છે એ સૌથી વધારે કાર્બનનું ઉત્સર્જન કરે કોલસો, એટલે કેટલો બધો કોલસો સળગાવવાથી આપણને આ એનર્જી મળતી હોય, ઇલેક્ટ્રિસિટી મળતી હોય, તો પ્રદૂષણ પણ થાય ને નથી. એની જગ્યાએ આપણે આ કોલસા સળગાવવાની જગ્યાએ આપણે ઉપર જો સોલાર પેનલ લગાવી લઈએ તો આપણે ફ્રી ઓફમાં ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત થાય. રીઝન શું, તો કે ભારત છે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આવેલું છે, કે જ્યાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. સોલાર પેનલ છે એ તમે ધ્રુવીય વિસ્તારમાં લગાડો તો એનો કાંઈ ફાયદો ન થાય, કેમ કે ત્યાં સૂર્યના કિરણો છે ક્યારેક ક્યારેક જોવા મળે. વર્ષમાં એકાદી 2 મહિના તમને સૂર્યના કિરણોના દર્શન થાય, બાકી 10 થી 11 મહિના છે ત્યાં સંપૂર્ણપણે વાદળછાયું વાતાવરણ અને અંધારા જેવું વાતાવરણ ત્યાં હોય છે. એટલા માટે ધ્રુવીય પ્રદેશમાં વસ્તી ઓછી છે, એટલા માટે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં વસ્તી વધારે છે, કેમ કે ત્યાં તાપમાન પણ અનુકૂળ છે, ઉપરાંત કે ત્યાં સૂર્યના કિરણો પણ મળે છે, બરાબર. એટલે કે ત્યાં સનલાઇટ વ્યવસ્થિત પહોંચે છે, એટલા માટે આ વિસ્તારમાં સૌથી વધારે વસ્તી, જૈવ વિવિધતા જોવા મળે છે. ડન? સમજાય છે બધાને હું જે સમજાવું છું એ? સોલાર પાર્ક સૌથી મોટો ક્યાં આવ્યો છે? વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ચાઇનામાં આવે, ભારતમાં? ચીનમાં આવે સૌથી મોટો સોલાર પાર્ક, આપણે બની રહ્યો છે હાલમાં ભારતમાં, બન્યો નથી એટલે હાલમાં ચીનમાં આવશે, બરાબર છે? સમજાય છે ઉષ્ણ કટિબંધીય વિસ્તારનું મહત્વ તમને? ઓકે. તો ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં હોવાના કારણે ભારત સરકાર દ્વારા એક અલાયન્સ બનાવ્યું છે, તમને આઈડિયા હોય તો, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધન જેને આપણે કહીએ છીએ, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. એની સ્થાપના આમ તો પેરિસમાં થઈ હતી, બરાબર, પણ એનું હેડક્વાર્ટર છે એ ક્યાં છે, તો કે ભારતમાં છે. વિશ્વની એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા, યુએન પછી સૌથી વધારે દેશો જોડાયેલા હોય એ સંસ્થા કઈ, તમને પ્રશ્નો એક્ઝામમાં પૂછે કે યુનાઇટેડ નેશન્સ છે, એમાં સૌથી વધારે સભ્ય દેશો છે હાલમાં, બરાબર. એના પછીની કોઈ એવી સંસ્થા કઈ કે જેમાં સૌથી વધારે સભ્યો જોડાયેલા હોય, તો એ છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. આવી સંસ્થા છે કે જેની સાથે બધા દેશોએ સહમતિ દર્શાવી છે, બધા દેશો એની સાથે જોડાય છે. ISA, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, કે જેની સ્થાપના પેરિસમાં થઈ હતી, પણ એનું હેડક્વાર્ટર એટલે કે એનું મુખ્યાલય, તમને પ્રશ્ન પૂછે ને કે વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે, એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે, WHO નું હેડક્વાર્ટર ક્યાં છે, UNFC નું હેડક્વાર્ટર ક્યાં છે, એવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછે કે ભારતમાં આવેલી એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થાનું મુખ્યાલય ક્યાં છે, તો એ છે હરિયાણાના ગુરુગ્રામમાં. પેલા ગુડગાંવ તરીકે ઓળખાતું આ સિટી, હરિયાણાના ગુરુગ્રામ ખાતે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું મુખ્યાલય આવેલું છે, બરાબર. આ બધા ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી શેની સાથે છે, તો કે જીઓગ્રાફી સાથે. આ મુદ્દાઓ છે ના ક્યાંક ને ક્યાંક સંબંધ ઉષ્ણ કટિબંધીય વિસ્તાર અને અક્ષાંશ સાથે છે, એટલા માટે હું તમને સમજાવું છું. બાકી જનરલ તમને માહિતી મેં તમને કીધું ને કે માત્ર 15 થી 20 મિનિટમાં અક્ષાંશ તમને સમજાવી દઉં કે કર્કવૃતને 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ કહેવાય, વિષુવવૃત્તને 0 ડિગ્રી કહેવાય, મકરવૃતને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ કહેવાય, માહિતી પૂરી થઈ જાય. પણ આ બધા જે લોજિકલ ક્વેશ્ચન છે એ તમે સમજશો તો પ્રશ્ન બધું જુઓ, બધી વસ્તુ છે એ સીધી એક્ઝામમાં પૂછાય એવું કોઈ ગેરંટી ન આપે, કોઈ બુક ગેરંટી ન આપે કે કોઈ ફેકલ્ટી ગેરંટી ન આપી શકે, પણ જે તમને હું ભણાવતો હોય એના તમે એ વસ્તુનો ઉપયોગ કરીને જવાબ પાસે તમે પહોંચી શકો, બરાબર. હું તમને એમ ન કહી શકું કે હું જે ભણાવું એ જ 100% માની લો કે DYSO ની એક્ઝામ છે, 25 માર્કનું જીઓગ્રાફી પૂછાય તો 25 માર્કનું હું ભણાવું એ જ પૂછાય એવું ન હોય, પણ હું જે ભણાવું એ તમે સમજી ગયા હોય તો એના ઉપરથી તમે આન્સર આપી શકો 25 માંથી 20 ક્વેશ્ચનના,
સમજે છે? એવું કોઈ આખા વિશ્વમાં ગેરંટી ન આપે કે હું જે ભણાવું એ જ એક્ઝામમાં પૂછાય. એક જ વ્યક્તિ આપી શકે જે પેપર કાઢતો હોય, પેપર જે સેટ કરતો હોય, પેપર સેટર, એને એકને જ માહિતી હોય કે આ પ્રશ્નો અહીંથી આવે છે, અને એક જ ગેરંટી આપી શકે. બાકી કોઈ વ્યક્તિ કોઈ ક્લાસ કહેતા હોય કે ભાઈ અમે જે ભણાવી એમાંથી સચિવાલયના 200 માંથી 150 પ્રશ્ન આવે, તો વાત ખોટી. કોઈ ગેરંટી આપતું હોય તો. બરાબર છે? એટલે માહિતી જ્યારે હું તમને આપતો હોય ત્યારે તમને સામાન્ય લાગતી હોય, પણ એ માહિતીનો ઉપયોગ તમે પ્રશ્નમાં, જ્યારે પ્રશ્ન વાંચો ત્યારે જવાબ આપતી વખતે કરો તો તમને જવાબ છે એ મળી શકે એનો. બરાબર? તો જેને નોંધ કરવી એ કરી લ્યો કે આઈએસએ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે, એનું મુખ્યાલય છે એ ભારતના હરિયાણા રાજ્યના ગુરુગ્રામ ખાતે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, આંતરરાષ્ટ્રીય, ગુજરાતીમાં એવું કહેવાય આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધન, આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધનનું મુખ્યાલય ભારત દેશના હરિયાણા રાજ્યના ગુરુગ્રામ જિલ્લામાં આવેલું છે. સમજ્યા? બધા લખાઈ ગયું છે બધાને? સાથે હું બોલું છું તો આ એક કમેન્ટમાં હા કરી દો તો આપણે આગળ વધીએ રેખાંશ તરફ. બધાને લખાઈ ગયું છે તો આપણે આગળ વધીએ રેખાંશ તરફ. ખાલી કમેન્ટમાં આ કરી દો એક. સર, આઈએસઆઈ ની સ્થાપના ક્યારે થઈ? એની સ્થાપના થઈ 2016માં, 2016માં. વાત થઈ હતી 2014માં પેરિસ એગ્રીમેન્ટ ખાતે. પેરિસમાં એક મિટિંગ ભરાણી હતી, યુએનએફસીસીસી, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ની એક મિટિંગ હતી. બરાબર? જેને કહેવાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. શું કહેવાય? COP, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. બધા અલગ અલગ દેશો ભેગા થાય. 1992 થી બધા દેશ ભેગા થાય છે કે પર્યાવરણ છે એને બચાવવું કઈ રીતે કાર્બનનો ઉપયોગ ઓછો કરવો. બરાબર? એના માટે દર વર્ષે એક મિટિંગ થાય. એ મિટિંગને કહેવાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. શું કહેવાય? કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. આવો પેરિસ એગ્રીમેન્ટ ખાતે આપણા નરેન્દ્રભાઈ મોદીજી એમને ભાગ લીધો હતો અને 2016 ખાતે ની સ્થાપના કરવામાં આવી આઈએસએ ની, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની. આપણે ભણશું આગળ ઉપર. ખરેખર આ ટોપિક છે કરંટ અફેર અને ઇકોનોમિક્સનો છે, જીઓગ્રાફી સાથે એટલો સંલગ્ન નથી, પણ આ તો તમને માહિતી આપી દઉં. ડન છે? આગળ વધીએ. ચલો, વેડિંગ આપો રેખાંશ. ઇંગ્લિશમાં એને કહેવાય લોન્જીટ્યુડ. બધાને સ્લાઇડ દેખાય છે ને? ઓકે. વ્યાખ્યા લખો બધા. પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જેને રેખાંશ કહે છે. પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જેને રેખાંશ કહે છે. અક્ષાંશને શું કહેતા હતા આપણે? પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ. આ ઊભી કાલ્પનિક રેખાઓ છે. આ રીતે પૃથ્વી હોય એની ઉપર આ રીતે ઊભી રેખાઓ દોરેલી છે બધી. પૃથ્વી ગોળ છે એટલા માટે આ રેખાઓ પણ ગોળાકાર છે. આ રીતે અક્ષાંશ આવેલા હતા આડા. યાદ રાખી લેવાનું. અક્ષાંશ એટલે આડા હોય, રેખાંશ એટલે ઊભા હોય. હવે તમે પૃથ્વીનો ગોળો ક્યાંક ક્યાંક જોયો હોય. પૃથ્વી ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જેને કહેવાય રેખાંશ. રેખાંશની સંખ્યા કુલ સંખ્યા છે
360 360 અક્ષાંશની સંખ્યા કેટલી હતી 181 રેખાંશની સંખ્યા કેટલી છે 360 અક્ષાંશ એકબીજાને કેવા હતા તો કે સમાંતર રેખાંશ એકબીજાને કેવા હોય રેખાંશ એકબીજાને અસમાંતર હોય છે કેવા હોય છે અસમાંતર હોય છે તફાવત થઈ ગયો ને બંનેનો અક્ષાંશ એકબીજાને સમાંતર હોય તો રેખાંશ એકબીજાને અસમાંતર હોય ત્યાર પછીનો પોઈન્ટ લખો રેખાંશ દ્વારા વિશ્વનો સમય નક્કી કરાય છે રેખાંશ દ્વારા વિશ્વનો સમય નક્કી કરાય છે લખાઈ ગયું બધાને લખાઈ ગયું બધાને કમેન્ટમાં એક કરજો હા ઓકે સારું રેખાંશ એટલે કે ઊભી કાલ્પનિક રેખાઓ રેખાંશની સંખ્યા 360 છે એકબીજાને અસમાંતર હોય છે રેખાંશ દ્વારા વિશ્વનો સમય નક્કી થાય છે ક્લિયર જે રીતે આપણે અક્ષાંશમાં 3 અગત્યના અક્ષાંશ ભણ્યા હતા એવી રીતે આપણે રેખાંશમાં પણ 3 અગત્યના રેખાંશ ભણીશું ચલો પ્રયત્ન કરો બધા કે મારી સાથે તમે મેપ ડ્રો કરી શકો બરાબર એટલું બધું પરફેક્શન નહીં હોય તો ચાલે પણ આપણી સામાન્ય સમજ માટે આપણે રેખાંશ સમજવા માટે આ રેખાંશ સમજવા માટે આપણે એક મેપ ડ્રો કરીએ બધા સાથે ડ્રો કરજો જેવો આવડે એવો મારી પાસે પણ બુક નથી હું પણ આ પેડમાં ડ્રો કરું છું એટલે એટલો એક્ઝેક્ટ ડ્રો નહીં થાય પણ આપણી સમજણ માટે માત્ર આપણે સ્લાઇડ દેખાય છે બધાને સ્ક્રીન નથી સર ના ઓકે દેખાય છે બધાને હવે સ્ક્રીન દેખાય છે બધાને ના હજી નથી સ્ક્રીન નથી આવતી હજી દેખાય છે ઓકે દેખાય હા ઓકે ઓકે હાલો દેખાય છે બધા મારી સાથે મેપ ડ્રો કરવાની ટ્રાય કરો જેવો દોરાય એવો આપણે કઈ સ્પર્ધામાં ભાગ નથી લેવો ચિત્ર સ્પર્ધામાં પણ આપણી સામાન્ય સમજ છે એ આપણને સમજી જાય કે આપણે મુદ્દો ભણવા માંગીએ છીએ ક્યાંય તમારે એક્ઝામમાં વિશ્વનો નકશો દોરવાનો આવશે નહીં આપણે વર્લ્ડ મેપ ડ્રો કરી છે અત્યારે શું કરી છે વર્લ્ડ મેપ ડ્રો કરી છે આમ તો પ્રયત્ન કરી છે આપણે એવું કહીએ કે આપણે વિશ્વનો નકશો છે ડ્રો કરી છે
પ્રયત્ન કરો હા બધા, કાંઈ વાંધો નહીં. ભારત થોડુંક મોટું ડ્રો થઈ ગયું છે, પણ ચાલશે. આટલું મોટું ભારત ન હોય. આવો કંઈક છે વિશ્વનો નકશો, જેમાં તમને ખંડની સામાન્ય માહિતી આપી દઉં તો આ છે ઉત્તર અમેરિકા ખંડ, આ છે દક્ષિણ અમેરિકા ખંડ, આ છે આપણો આફ્રિકા ખંડ, આટલો ભાગ છે યુરોપિયન કોન્ટિનેન્ટ એટલે કે યુરોપ ખંડ છે, આ એશિયા ખંડ છે, ને આ છે ઓસ્ટ્રેલિયા. તમને એમ થાય કે આ વિશ્વમાં ખંડ તો 7 છે સાહેબે તો કેમ 6 જ ખંડ વિશેની માહિતી આપી? એક છે એન્ટાર્કટિકા, કાલ આપણે ભણ્યા હતા ને એન્ટાર્કટિક સર્કલ દક્ષિણમાં, તો એન્ટાર્કટિકા ખંડ. આર્કટિક અહીંયા ઉપરની બાજુ જે આર્કટિક આવેલું છે ને, અહીંયા આર્કટિક આવેલું છે, આર્કટિક સર્કલ આપણે ભણ્યા હતા ને, આ આર્કટિક છે એ ખંડ નથી. આર્કટિક શું છે? મહાસાગર. શું છે? આમાં બહુ કન્ફ્યુઝન થાય વિદ્યાર્થીઓને. એન્ટાર્કટિક કે આર્કટિક એમાંથી કયો મહાસાગર ને કયો ખંડ પણ ખબર ન હોય, પણ ઉપર જે આવેલો છે આર્કટિક એ છે મહાસાગર અને એન્ટાર્કટિક છે એ છે ખંડ. થઈ ગયા 7 ખંડ, 1 2 3 4 5 6 અને 7. બરાબર છે. આપણે ભણવાની શું વાત છે? રેખાંશ. વિશ્વ ભૂગોળ આપણે થોડી વારમાં ચાલુ કરીએ, રેખાંશ પૂરું થઈ જાય અત્યારે આપણે ભણશું. તો જેવી રીતે આપણે અક્ષાંશમાં 3 મહત્વના અક્ષાંશ ભણતા, એવી રીતે આપણે રેખાંશમાં પણ 3 મહત્વના રેખાંશની વાત કરીએ. બરાબર. તો આ મેં તમને અહીંયા પૃથ્વી પર ડ્રો કરીને બતાવ્યું હતું આ રીતે, કે ઊભી કાલ્પનિક રેખાઓ છે. આ ઊભી કાલ્પનિક રેખા હું તમને વિશ્વના નકશામાં બતાવું છું કઈ રીતે હોય. તો કઈ રીતે હોય? સૌથી પહેલો અગત્યનો રેખાંશ એ છે 0° અથવા તો 0°. તમારા લોકોના જે ક્વેશ્ચન હોય એટલે તમે નોટમાં સાઈડમાં નોટ કરીને રાખજો, કેમ કે મને દેખાશે નહીં સ્ક્રીનમાં. બરાબર. એટલે અત્યારે નોટ કરીને સાઈડમાં રાખો. આપણે લાસ્ટમાં ચર્ચા કરશું જેવી રીતે કાલે આપણે કર્યું હતું, છેલ્લા 10-15 મિનિટ 20 મિનિટ સુધી ચર્ચા કરી હતી આપણે, એ જ રીતે આપણે કરશું. અત્યારે બસ અહીંયા ધ્યાન રાખો. બરાબર. ને મોટા ભાગના પ્રશ્નો તમારે એવા હશે કે જે મારે આગળ હું તમને સમજાવવાનો હોઈશ, બરાબર, એ પેલા તમને પ્રશ્નો ઉદ્ભવે. સમજ્યા? 0°. આ 0, જેવી રીતે આપણે 0° અક્ષાંશને નામ આપ્યું હતું વિષુવવૃત્ત, એવી રીતે આ 0° રેખાંશને આપણે નામ શું આપશું? ગ્રીનિચ રેખા. વેરી ગુડ. અથવા તો એને ગુજરાતીમાં પેલા સંપૂર્ણપણે ગુજરાતીમાં આપણે ટ્રાય કરીએ તો આંતરરાષ્ટ્રીય સમય રેખા, અથવા તો એનું બીજું નામ છે 0° રેખાંશનું બીજું નામ છે ગ્રીનિચ રેખા. ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન. ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન. લખો છો બધા સાથે? ઓકે. 0° રેખાંશ જેટલું મહત્વ 0° અક્ષાંશનું હતું એટલું જ મહત્વ 0° રેખાંશનું છે. યાદ કરો તફાવત.
હું તમને વારંવાર યાદ કરાવીશ તમને અક્ષાંશ, બરાબર, કે બે વચ્ચે તફાવત શું છે. તફાવત તમને સમજાય તો આ વસ્તુ આરામથી તમે યાદ રાખી શકો. 0 ડિગ્રી અક્ષાંશ હતું એ પૃથ્વીના બે સરખા ભાગ કરતું હતું. પણ ક્યાં બે સરખા ભાગ? તો કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. જ્યારે 0 ડિગ્રી રેખાંશ, ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય સમય રેખા, જે પણ કહીએ બધું સરખું. આ 0 ડિગ્રી રેખાંશ છે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. બે સરખા ભાગ કરે છે. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. આ વિશ્વનો નકશો છે. આ ઉપરથી તમને એટલી સામાન્ય માહિતી, સામાન્ય સમજ તમને ખબર પડી જોઈએ કે તમને પ્રશ્ન ઉભો છે કે વિશ્વના નકશામાં, આ વિશ્વનો નકશો છે એમાં ભારતનું સ્થાન કઈ દિશામાં આવેલું છે? તો આ છે ઉત્તર દિશા, આ છે દક્ષિણ દિશા, આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ. આ કઈ દિશા છે? પૂર્વ. તો ભારતનું સ્થાન છે એ ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ ભારતનું ગોળાર્ધમાં. સ્થાન ભારતનું સ્થાન વિશ્વના નકશામાં ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં, અથવા તો એવું કહેવાય ભારત ઉત્તર પૂર્વીય દેશ છે. શું કહેવાય? ભારત છે એ ઉત્તર પૂર્વીય દેશ છે. શા માટે કહેવાય? તો કે આ વિષુવવૃત્ત અને આ છે આંતરરાષ્ટ્રીય સમય રેખા. આંતરરાષ્ટ્રીય સમય રેખાની પૂર્વ બાજુએ બે સરખા ભાગ કરે છે પૃથ્વીના, અહીંથી વચ્ચેથી પસાર થાય પૃથ્વીની, એટલા માટે આ પૂર્વ દિશા થઈ ગઈ. આ બાજુ પશ્ચિમ દિશા થઈ ગઈ, ને અહીંથી આ ઉપરનો ભાગ છે ઉત્તર દિશા થઈ ગઈ, આ દક્ષિણ દિશા થઈ ગઈ. એટલા માટે ભારતનું સ્થાન છે એ છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. એ નીચે લખી નાખજો એક નોટ. 0 ડિગ્રી રેખાંશ લઈ નીચે લખી નાખજો કે ભારતનું સ્થાન વિશ્વના નકશામાં ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. ડન? ચલો, આટલી માહિતી સમજાણી બધાને? આ ગ્રીનિચ રેખા નામ કઈ રીતે પડ્યું? લંડનના ગ્રીનિચ શહેર પરથી. વેરી ગુડ. બધા ભૂગોળવિદો એકવાર ભેગા થયા કે ભાઈ વિશ્વમાં બધા સ્થળોએ અલગ અલગ તારીખ, અલગ અલગ સમય, બધું અલગ અલગ છે, બરાબર? તો આપણે કઈ રીતે મેનેજ કરીએ? તારીખ અને સમય છે એને વ્યવસ્થિત આપણે ગોઠવીએ. તો એ ગોઠવવા માટે આપણે એક રેખાંશ દોરવાની જરૂર પડી. એ રેખાંશ છે એ ક્યાંથી પસાર કરો? તો જ્યાં મીટિંગ બધા લોકો એકત્રિત થયા હતા, અલગ અલગ દેશોના ભૂગોળવિદો, એ જ સ્થળ હતું ગ્રીનિચ. બરાબર? ખરેખર ગ્રીનિચ ઓબ્ઝર્વેટરી લેબ છે ત્યાં, બરાબર? કે આ લેબ ખાતેથી કે આપણે અહીંથી 0 ડિગ્રી પસાર કરીએ તો યાદગાર રહે કે ભાઈ આ સ્થળેથી જ્યારે મીટિંગ થઈ હતી અને એ જ સ્થળે આપણે જે આંતરરાષ્ટ્રીય સમય રેખા છે એને આપણે ડ્રો કરીએ. બરાબર? એટલા માટે આને ગ્રીનિચ લાઈન પણ કહેવાય, ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન પણ કહેવાય, આંતરરાષ્ટ્રીય સમય રેખા પણ કહેવાય, કે જ્યાંથી સમગ્ર વિશ્વનો પ્રમાણિત સમય, બરાબર, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ, આઈએસટી પણ કહેવાય. શું કહેવાય? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત ટાઈમ લાઈન. આઈએસટી પણ કહેવાય, ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન પણ કહેવાય, આંતરરાષ્ટ્રીય સમય રેખા પણ કહેવાય, ગ્રીનિચ રેખા પણ કહેવાય. જે પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે, અથવા તો વિશ્વના બે સરખા ભાગ પાડે છે. ક્યાં બે ભાગ? તો કે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. ભારત દેશ પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે જો રેખાંશની દ્રષ્ટિએ જોઈએ તો. અક્ષાંશની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં. અને બંને દ્રષ્ટિએ જો અક્ષાંશ અને રેખાંશની વાત કરતા હોય તો આવે ઉત્તર પૂર્વમાં. હવે તમને કાંઈક માહિતી વિશ્વના નકશાની અને ભારત ક્યાં છે, વિશ્વ ક્યાં છે, ક્યાં? યસ. સર પૃથ્વી પર સૌથી દક્ષિણતમ
ખંડ કયો કહેવાય? આ જો નીચે લખેલું છે એન્ટાર્કટિકા ખંડ. એ સૌથી દક્ષિણતમ ખંડ કહેવાય ને સાહેબ? સાઉથ આફ્રિકા નો આવે ને? નહીં, સાઉથ આફ્રિકા અહીંયા આવે. જો આ સાઉથ આફ્રિકા છે, દેખાય છે આટલો વિસ્તાર છે ને, સાઉથ આફ્રિકા છે. આ એન્ટાર્કટિકા છે, દક્ષિણ ધ્રુવ ઉપર આવેલો છે. એટલા માટે સૌથી દક્ષિણમાં આવેલો ખંડ કયો છે? એન્ટાર્કટિકા. યસ. એ સમુદ્ર નથી ને સર? હે? તમે નહીં, સમુદ્ર આર્કટિક છે. જો આ ઉપર હા, લખેલું છે ને, આર્કટિક. ઓકે ઓકે, સમજી ગયો. એન્ટાર્કટિકા ખંડ છે. ઓકે. 0 ડિગ્રી રેખાંશ. બરાબર, બધાને 0 ડિગ્રી રેખાંશ સમજાઈ ગયું છે? ફરીથી માહિતી આપી દઉં. આંતરરાષ્ટ્રીય સમયરેખા કહેવાય. સમગ્ર વિશ્વનો સમય ત્યાંથી નક્કી થાય, એટલા માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન કહેવાય. બે સરખા ભાગ કરે છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. ભારત દેશ છે એ પૂર્વ તરફ છે. હવે તમને એક માહિતી તો બધાને ખબર જ હશે કે સૂર્ય ઉદય કઈ દિશામાંથી થાય? પૂર્વ દિશામાંથી. અહીંથી સૂર્ય ઉગે અને આ દિશામાં પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત થાય. આ દિશામાં સૂર્યાસ્ત થાય. સૂર્ય ઉગે કઈ દિશામાંથી? પૂર્વ દિશામાંથી. સૂર્ય હાથમે કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં. જાપાનને કયા દેશ તરીકે ઓળખાય? તમે ક્યારેક ક્યાંક વાંચ્યું? તો જનરલ નોલેજ નો પ્રશ્ન છે. જાપાનને કયા દેશ ઉગતા તરીકે સૂર્ય. ઓળખાય? સૂર્યનો દેશ. વાહ, વેરી ગુડ. ઉગતા સૂર્યનો દેશ. શું કામ ઉગતા સૂર્યનો દેશ કહેવાય? હવે સમજાણું. કેમ કે સૂર્યોદય છે એ સૌપ્રથમ પૂર્વ દિશામાંથી થાય, ને પૂર્વ દિશામાં સૌપ્રથમ દેશ કોઈ સામે આવતો હોય, સૂર્યના કિરણો સૌથી પહેલા જ્યાં પડતા હોય, તો એ આ છે જાપાન દેશ. ખરેખર જાપાન દેશ આ રીતે આવેલો છે, ટાપુ દેશ છે. આ રીતે ચારે બાજુ એને સાઉથ ચાઇના સી, નોર્થ ચાઇના સી, આ બાજુ તમે જાઓ તો પેસિફિક સી. એટલે આ રીતે અહીંયા જાપાન આવેલું છે. બરાબર, આ રશિયાનો ભાગ છે. બરાબર, આ જે આ કોન્ટિનેન્ટ છે, આ સોરી આ જે દેશ છે એ છે જાપાન. એટલા માટે જાપાનને ઉગતા સૂર્યનો દેશ કહેવામાં આવે છે. કમ્પ્લીટ બધાને અહીંયા સુધી સાથે છો બધા? બરાબર. ચાલો, ત્યાર પછી એક અગત્યનો બીજો રેખાંશ એની વાત કરીએ. આપણે 0 ડિગ્રી ભણી ગયા. બીજો અગત્યનો જે રેખાંશ છે, કોઈ કહેશે ભારતની પ્રમાણિત સમયરેખા કઈ છે? ભારતની પ્રમાણિત સમયરેખા 83.5. વેરી ગુડ. 82.5 ડિગ્રી, જેને કહેવાય ભારતની પ્રમાણિત સમય રેખા. શું કહેવાય? બીજો આપણે અગત્યનો અક્ષાંશ કયો ભણવાનો છે? અહીંથી આ રીતે પસાર થાય. જો મેપમાં ધ્યાન રાખો, આ રીતે. કેટલા ડિગ્રી છે આ? 82.5 ડિગ્રી. પણ ખાસ યાદ રાખવાનું, નીચે પૂર્વ દિશામાં આવેલું હોવાથી પૂર્વ રેખાંશ. શું યાદ રાખશો? 82.5 ડિગ્રી રેખાંશ છે, પણ કઈ દિશામાં? પૂર્વ દિશામાં. ભારતની પ્રમાણિત સમયરેખા છે 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. એમાં લખો અહીંયા નીચે, અહીંથી સમગ્ર ભારતનો સમય નિર્ધારિત અથવા નક્કી થાય છે. અહીંથી સમગ્ર ભારતનો સમય નક્કી થાય છે. એના માટે આપણે એક પ્રમાણિત સ્થળ રાખ્યું છે, જેને કહેવાય છે મિર્ઝાપુર. અલ્હાબાદ નહીં. બરાબર, કયું શહેર છે ઉત્તર પ્રદેશનું? આ 82.5 ડિગ્રી છે, એ અહીંથી પસાર થાય આ વિસ્તારમાંથી. અહીંયા ઉત્તર પ્રદેશ રાજ્ય છે, અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક જિલ્લો છે જેને કહેવાય મિર્ઝાપુર. હમણાં ખૂબ
અત્યારે ચર્ચામાં છે મિર્ઝાપુર, મિર્ઝાપુર. બરાબર. એનું એક ગામ છે મિર્ઝાપુરનું, જેનું કહેવાય છે યેરાવડા ગામ, બરાબર. આ કઈ કામ નહોતું એટલું બધું, બસ આટલી માહિતી યાદ રાખો તમે કે ઉત્તર પ્રદેશ રાજ્યનું મિર્ઝાપુર સિટી છે, ત્યાંથી ભારતની પ્રમાણિત સમયરેખા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન છે એ પસાર થાય છે, બરાબર. આટલી માહિતી તમારા માટે અગત્યની. 82.5 ડિગ્રી ભારતની પ્રમાણિત સમયરેખા. એ રીતે આપણે અક્ષાંશમાં જોયું હતું કે અક્ષાંશ છે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય, એવી રીતે રેખાંશ પણ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી? રેખાંશ પણ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. લખો અહીંયા આ 2 નંબરને જે તમે ટોપિક પોઈન્ટ આપ્યો 82.5 ડિગ્રી ભારતની પ્રમાણિત સમયરેખા, એમાં લખજો પેલા આ પોઈન્ટ લખો ને, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેર ખાતેથી પસાર થાય છે. આ ઉપરાંત ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ક્યાં 5 રાજ્યો? પેલું રાજ્ય બધાને આવડી ગયું, કયું? ઉત્તર પ્રદેશ. ત્યાર પછી કયો આવે? મધ્યપ્રદેશ. ત્યાર પછી કયો આવે? છત્તીસગઢ. છત્તીસગઢ. ત્યાર પછી ઓડિશા. ત્યાર પછી આંધ્રપ્રદેશ. 5 રાજ્યો કે જ્યાંથી 82.5 ડિગ્રી ભારતની પ્રમાણિત સમયરેખા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST ચલો હવે અહીં લખો. ત્યાર પછી નીચે ભારતનું રેખાંશીય સ્થાન. ભારતનું રેખાંશીય સ્થાન કોઈ કહેશે કેટલું છે? 68.1 થી 97.2. 68.7 થી 97.25. પણ સાથે મેં 25. તમને કેટલી બધી વાર કીધું કે આ યાદ રાખો ખાસ. પૂર્વ રેખાંશ. યસ, વેરી ગુડ. પૂર્વ રેખાંશ યાદ રહેશે તમને, કેમ કે આ ડેટા છે ને, આ કેવું છે તમને કહું. આ શા માટે હું તમને પૂર્વ રેખાંશ ઉપર ભાર આપવાનું કહું છું. તમને એક સાહેબ હું તો આ ડેટા યાદ છે મને, તો આ પૂર્વ એક તમે નથી બોલતો, પણ ડેટા છે ને સેમ હશે ઓલમોસ્ટ. આ તમને જોઈને યાદ આવી જશે. આ વસ્તુ છે, બરાબર. 8.4 થી 37.6 આ ડેટા તમને જોઈને યાદ આવી જશે, આ બે. પણ યાદ નહીં આવે તો આ દિશામાં જ આપણે ભૂલ કરી બેસી. એ ભૂલ ન થાય એટલા માટે ખાસ દિશા યાદ રાખો ને સાથે આપણે જે પહેલેથી જ આપણે એવું બોલતા હોય કે 68.7 થી 97.25, પણ સાથે એવું બોલવાનું રાખો ટેવ કે ભાઈ 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ. એમાં ક્યાંય GST નહીં લાગે તમને. આટલું તમે સાથે બોલશો, તમને ક્યાંય કોઈ ટેક્સ એક્સ્ટ્રા લાગશે નહીં. 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ. અહીંયા શું યાદ રાખવાનું? ઉત્તર અક્ષાંશ. કેમ કે ભારત દેશ જ ઉત્તર પૂર્વનો દેશ છે, તો ઉત્તર અને પૂર્વ બે દિશા સાથે ભારતને સંબંધ છે. ના એમાં દક્ષિણ આવે ના એમાં પશ્ચિમ આવે, બરાબર. તો ભારત છે એનું રેખાંશીય સ્થાન છે 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ. જો 68.7 છે ત્યાં આગળ આપણા કચ્છનું સિરક્રીક આવેલું છે, બરાબર. અને 97.25 છે, બરાબર. એટલે આને શું કહેવાય? ભારતનું પશ્ચિમોત્તર બિંદુ. વલાંગુ. યસ, વેરી ગુડ. અને આને કહેવાય ભારતનું પૂર્વોત્તર બિંદુ. સૌથી પૂર્વમાં આવેલું બિંદુ એ છે વાલાંગુ. ક્યાં આવે? અરુણાચલ પ્રદેશ. વેરી ગુડ. અરુણાચલ પ્રદેશમાં. એટલા માટે જો નામ જોવો રાજ્યનું, ભારતમાં
આપણને એમ થાય કે રાજ્યના નામ કેમ આવા છે, ઉત્તર પ્રદેશ ને મધ્ય પ્રદેશ ને, પણ જો અરુણ એટલે અરુણનો સમાનાર્થી થાય સૂર્ય, કે જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે એવા રાજ્યનું નામ છે અરુણાચલ પ્રદેશ. એમને આપણે નામ નથી રાખ્યું. ભારતમાં સૂર્યોદય કયા રાજ્યથી થાય તો કે અરુણાચલ પ્રદેશ રાજ્યથી, સૌથી પૂર્વમાં આવેલું રાજ્ય. અને સૂર્યાસ્ત સૌથી પહેલા ક્યાં થાય તો સૂર્યાસ્ત પણ સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં જ થાય. સૌથી છેલ્લે સૂર્યાસ્ત છે એ કચ્છ ખાતે થાય. યાદ રાખજો, પ્રશ્ન એક્ઝામમાં આવું પૂછો, વિદ્યાર્થી આટલું ભણી ગયા હોય ને એટલે ખૂબ હોશે હોશે જવાબ લખે. પછી પ્રશ્ન એવો હતો કે ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત કયા સ્થળે થાય છે? તો જ્યાં સૂર્યોદય સૌથી પહેલા થાય ત્યાં જ સૂર્યાસ્ત સૌથી પહેલા થાય. એટલે બંનેમાં જવાબ શું આવે તો કે અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન એવું પૂછે કે સૌથી છેલ્લે, સૌથી અંતમાં સૂર્યાસ્ત ક્યાં થાય છે? તો સૌથી અંતમાં સૂર્યાસ્ત ક્યાં આવે તો કે કચ્છ ખાતે. ત્યાં સૂર્યોદય પણ મોડો થાય છે અને સૂર્યાસ્ત પણ મોડું થાય છે. સૂર્યોદય વહેલો થાય અને સૂર્યાસ્ત વહેલું થાય. બરાબર છે? ફરીથી આ સ્લાઇડમાં આવી જાઓ. આ રીતે દોરેલું છે 68.7 થી 97.25, 68.7 97.25 વચ્ચે છે 82.5. આ છે 0 ડિગ્રી. અહીંયા હતું 8.4, અહીંયા હતું 37.6. તો ભારતનું જો આ આટલું સ્ક્વેર છે, આખે આખું આ ચોરસ છે કે જેમાં આખે આખો ભારત દેશ સમાયેલો છે. અહીંથી 8.4 થી લઈને 37.6 સુધી અક્ષાંશો આવેલા છે, બધા આડા અક્ષાંશો અપ્રોક્સ 29. અંદાજે 29 જેટલા અક્ષાંશો પસાર થાય છે. કેટલા અક્ષાંશો પસાર થાય છે અંદાજે? બરાબર, કેમ કે પોઈન્ટની ગણતરી આપણે અત્યારે નથી કરવાની, પણ અંદાજે કેટલા અક્ષાંશ પસાર થાય છે? 29 જેટલા. એટલે 29 ગુણ્યા 2 વચ્ચેનું અંતર કેટલું હતું? 111 કિલોમીટર. તો જે આપણે લંબાઈ છે, ઉત્તર થી દક્ષિણની લંબાઈ છે 3214 કિલોમીટર. તો અપ્રોક્સ માપ તમને એટલું મળી જાય. તો અક્ષાંશ ઉપરથી તમને અંતર મળ્યું, રેખાંશ ઉપરથી તમને સમય મળ્યો. સૌથી પહેલા સૂર્યોદય અહીંથી થાય અરુણાચલ પ્રદેશમાંથી. સૌથી છેલ્લે આ બિંદુ આવેલું છે પશ્ચિમોત્તર બિંદુ, આ સૌથી પૂર્વોત્તર બિંદુ. અહીંથી સૂર્ય ઉદય થાય, બરાબર ને? અહીંયા સૂર્ય હાથમે. ડન? ક્લિયર છે માહિતી બધાને? હવે ભારતનું સ્થાન પૂછી લે તમને એક્ઝામમાં તો બધાને આવડવું જોઈએ. ત્યાર પછી આમાં લખો. આટલું લખાઈ ગયું બધાને? અહીંયા સુધી લખાઈ ગયું છે? આ સ્લાઇડમાં બધાને દેખાય છે સ્લાઇડ? આ 2 નંબરની સ્લાઇડ બોલજો. કોઈક નો લખાણો એ બોલો, ખાલી લખાઈ ગયું નહીં, કેમ કે લખાય તો બધાને ગયું હશે, બધા આ કરશે. કોઈને બાકી છે? સારું, તો લખો ગુજરાતનું રેખાંશીય સ્થાન. ગુજરાતનું રેખાંશીય સ્થાન. ગુજરાતનું રેખાંશીય સ્થાન કોને ખબર છે? બોલજો. 68.1 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશ. વેરી ગુડ. પણ આપણે છે ને એક વસ્તુ યાદ રાખશી, 68.4 યાદ રાખશી. ટેક્સ્ટ બુક ને આપણે ફોલો કરશી. ક્યાંક અમુક જગ્યાએ 68 NCERT માં અમુક જગ્યાએ 68.1 આપેલું છે, અમુક જગ્યાએ 68.4 આપેલું છે, 68.7 આપેલું છે અમુક જગ્યાએ. બરાબર, પણ આ વિવાદમાં આપણે નહીં પડી. બરાબર, આ ત્રણમાંથી જે પણ ઓપ્શનમાં હશે, આમાં કઈ વેરીઆઈ નહીં હોય, જે પણ ઓપ્શનમાં હોય ચાલે. બરાબર, આમાં 74.4 છે પરફેક્ટ આપેલું છે. એનું રીઝન તમને કહું. ભારતના જે નકશાની ભૂગોળની બુક છે, બરાબર, જે ભારત સરકાર દ્વારા બહાર પડે છે, એમાં 68.7 સૌથી પૂર્વોત્તર બિંદુ આપેલું હોય તો ગુજરાત ત્યાં જ પૂરું થતું હોય ને. ગુજરાત જ્યાં પૂરું થાય ત્યાં ભારત પૂરું થાય. એટલે સામાન્ય સમજ પહેલા તો એટલી હોવી જોઈએ કે 68.7 છે એ જ ભારતનું સૌથી પૂર્વોત્તર બિંદુ છે, ત્યાંથી જ ગુજરાત શરૂ થતું હોય. ગુજરાત પછી તો બાજુમાં તો કઈ રાજ્ય છે ને આપણો અરબ સાગર આવેલું છે આપણી આજુબાજુમાં. બરાબર, એટલે સૌથી મને ઓથેન્ટિક માહિતી છે, સૌથી પ્રમાણિત માહિતી છે આ લાગે છે મને 68.7.
બરાબર. અમુક ટેક્સ્ટ બુક છે એમાં 68.1 લખેલું છે, અમુક ટેક્સ્ટ બુક છે એમાં 68.4 લખેલું છે. પણ આપણે એમાં વિવાદમાં નથી પડવું, આપણે ત્રણેય યાદ રાખી લઈએ. બરાબર. 68 ખાસ યાદ રહેવું જોઈએ. 68 યાદ હશે એટલે તમારે ચિંતા નહીં રહે, તમને એક્ઝામમાં પ્રશ્નનો જવાબ છે આવડી જશે. અને બાજુમાં શું યાદ રાખવાનું છે? પૂર્વ રેખાંશ. આ ન ભૂલાવવું જોઈએ. આમાં તમને ઓપ્શન ક્યારે આવો નહીં, 68.1, 68.2, 68.3 આવો ઓપ્શન ન આપે ક્યાંય. બરાબર. આવો ઓપ્શન ક્યાંય એટલે ક્યાંય આપેલો નહીં હોય. એટલે એ ચિંતા નહીં કરતા કે સર આમાં તો પરફેક્ટ માહિતી જોઈએ અમારે આંકડાની, એવું ન હોય. આંકડાકીય માહિતી આમ તો પૂછે જ, જનરલી રેરલી ઓછી પૂછે. તો એમાં કેવું હોય તો કે અહીંયા ઓપ્શન આપેલું હોય 68.4, 72.4, 82.4, 88.4. હવે આમાં 68 એક જ છે, એટલે નજીકનો જે જવાબ આવતો હોય એ આપણે ટિક કરી લેવાનું. બરાબર છે. ચલો, ગુજરાતનું રેખાંશીય સ્થાન, અક્ષાંશીય સ્થાન બધાને ક્લિયર છે? ગુજરાતનું રેખાંશીય, અક્ષાંશીય સ્થાન બધાને ક્લિયર છે? આ અક્ષાંશીય સ્થાન થાય આ રીતે, આ રેખાંશીય સ્થાન થાય આ રીતે. બરાબર. આ છે 68.4 થી 74.4, આટલા વચ્ચે. અહીંથી વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે 23.5 ડિગ્રી. ડન. ઓકે, સાથે છો બધા? લખો છો બધા? મને કમેન્ટ નથી દેખાતી. હેલો યસ. સર, ભારતમાંથી કુલ કેટલા રેખાંશ પસાર થાય છે? ભારતમાંથી તમે કાઉન્ટ કરી લ્યો, 68 થી લઈ અને 97. પરફેક્ટ ન કહી શકાય, બરાબર, પણ એમાં પણ અપ્રોક્સ 29. હા 29 જેટલા. હા 29 અક્ષાંશ ને 29 રેખાંશ, બેયનો ઓલમોસ્ટ એટલું જ છે. બરાબર. પરફેક્ટ તમને એવો પ્રશ્ન ન પોઈન્ટમાં છે, એક્ઝેક્ટલી નો આપણે કહી શકીએ 68.7 છે એટલે નથી 68 આખો, નથી 67 આખો. ઓકે સર, થેન્ક યુ. કમેન્ટ એક કમેન્ટ સર નથી દેખાતું. ઓકે, હવે કમેન્ટ દેખાય છે મને, એટલે જેટલા પણ લોકોને સમજાઈ ગયું એ માહિતી, એ લોકો ખાલી હા કરી દો. ફરીથી વન્સ મોર સર, બે રેખાંશ વચ્ચેનો સમય કેટલો હોય? સમજાવું છું હમણાં, આપણે જઈએ એની ઉપર. બાકી છે હજી ગોવિંદભાઈ. આ તો ખાલી કમેન્ટ જોઉં છું બધાની. હા, સાથે જો સુઈ નથી ગયા ને, ફોન ચાલુ રાખીને, મારો લેક્ચર ચાલુ રાખીને આમ સાઈડમાં મૂકીને એ ચેક કરું છું. 4 મિનિટ. હા, જાગૃત નાગરિકો, હા બોલો. યસ. અરે એટલું ધીમે ધીમે સમજાવું તો સમજાય જ જાય, એ મત ન હોય. બધા હોશિયાર વિદ્યાર્થીઓ છો, આમ તો ઓનલાઈન ભણતા હોય ને આમ કાંઈક તો સિન્સિયર હોય જ, બાકી તો રખડતા ન હોય લોકડાઉન જેમ કરીને. એટલે કઈ ઇસ્યુ નથી. જેટલા લોકો ભણે છે બધા સિન્સિયર જ છે. હા, કોઈને કઈ પ્રશ્ન હતો એટલે હું થોડુંક વેઇટ કરું તમારો. ચાલો તો આગળ વધીએ આપણે. આમાં કેવું તમને કહું, તૈયારી કરતા હોય ને એ સમયે જ્યારે તૈયારીની શરૂઆત કરીએ ને ત્યારે બહુ જુસ્સો હોય અંદરથી. તમને કદાચ જગત સરે, મને જગત સર નું એક છે ને ઈ સેન્ટેન્સ વારે વારે ક્યારેક લેક્ચર લેતા હોય ને તો એમનું એક સેન્ટેન્સ મને યાદ આવે કે જેવી તમારી અત્યારે ઉત્સુકતા, બરાબર, જેવો તમારો અત્યારે શું કે એક્સાઇટમેન્ટ તમારી સિંધુ ખીણ સંસ્કૃતિમાં છે, જેવી તમારી બરાબર એક્સાઇટમેન્ટ, એવી જ એક્સાઇટમેન્ટ તમારી ગાંધીજી સુધી રહે ને તો તમે એક્ઝામ સરળતાથી પાસ કરી લ્યો. એટલે આપણે એવું જ છે, જેવી એક્સાઇટમેન્ટ આપણી અક્ષાંશ રેખાંશમાં છે, એવી જ તમારી જે ઉત્સુકતા તમારી ભણવાની છે, એ ગુજરાતની સૌથી છેલ્લી નદી આપણે દમણગંગા ભણીએ ત્યાં સુધી રહે,
બરાબર. તો આપણી એક્ઝામ છે એ સરળતાથી કોઈ ખોટા એવા વધારે મહેનતના અંત તેનું કઈ 15 16 કલાક વાંચવું આ બધું એવું કઈ ન હોય. વસ્તુ સમજવાની છે. તમે આખો દિવસ ગમે એટલી બુક્સ વાંચશો કાંઈ ફેર નહીં પડે જ્યાં સુધી વસ્તુ તમને સમજાશે નહીં. અત્યારે વિદ્યાર્થીઓ શું કરે તો બુક ના થપ્પા લગાવી દે ટેબલ ઉપર ને જ્યાં જોવો ત્યાંનું. કોક આપણા ઘરે મહેમાન આવે તો આપણને એમ થાય ઓહ છોકરો તો આનું જ ભણે છે એમ. આખા ગામમાં આ એક જ વ્યક્તિના ઘરે ભણતર છે, બાકી આખું ગામ અભણ છે. એટલી બુક આપણે ભેગી કરી હોય પણ એકેય બુક પૂરી થઈ ન હોય. આપણે બુક પૂરી થઈ હોય તો એમાંથી કાંઈ એક ટોપિક આપણને સમજાતો ન હોય. એટલા માટે જેટલું મટીરિયલ વાંચો એટલું પરફેક્ટ વાંચો ને ઓછું વાંચો પણ સમજણ વાળું વાંચો. મને એક બે વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા, તમારી બેચમાંથી નહીં, આપણે તો હોશિયાર બેન્ચ છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવ્યો કે સાહેબ આમાં જીઓગ્રાફીમાં 8 બુક છે, બધા અલગ અલગ પ્રકાશનની, એનસીઆરટી જીસીઆરટી આન તેન બધું, તો 8 લઈ લઉં. મેં કીધું 8 બુક તું વાંચીશ તો તારે 4-5 વર્ષ થશે બધી બુક વાંચતા. એવું ન કર. એક નાની એવી બુક તને જે સમજાય સારી ભાષામાં આપેલી એવી બુક લઈ અને વાંચ, 5-6 વાર એનું રિવિઝન કર. બરાબર. ન સમજાય મને પૂછજે. એટલે આપણે વધારે બધું મટીરિયલ ભેગું નથી કરવું, પણ જેટલું છે એટલું પરફેક્ટ કરીએ. આપણે જુસ્સો છે એ જળવાઈ રહીએ, ખાસ મહત્વનું છે. હા ગોવિંદભાઈ, તો કન્સેપ્ટ મહત્વનો છે, બાકી બધી વસ્તુ બરાબર. ચાલો, તો હજી એક સૌથી મહત્વનો રેખાંશ બાકી છે આપણે. બરાબર. આ વચ્ચે તમને થોડુંક બુસ્ટઅપ કરવું પડે. 2 કલાકનો લેક્ચર તમે પહેલી વાર અટેન્ડ કરો છો. વળી બપોર જેવો ટાઈમ છે, સન્ડે છે ને ઊંઘે આવતી હોય, જમીને દાળ ભાત ખાધા હોય એટલે વધારે ઊંઘ આવે. બરાબર. તો કોઈ નથી ને જેને ઊંઘ આવતી હોય ને? સારું, ચલો તો લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ એન્ડ લાસ્ટ longitude, which one is સ્ક્રીન દેખાય છે બધાને? ખાલી હા બોલજો, કમેન્ટ ના કરતા, કેમ કે મને કમેન્ટ નહીં દેખાય હવે. હા સર. જોરદાર અવાજ આવ્યો આ બધાનો. ઉઠી ગયા ભારતના નાગરિકો, ઉઠી ગયા છે. ચલો તો ફરીથી અહીંયા આવી જાઉં. બહુ વધારે ગોટાળો થઈ ગયો મને એવું લાગે છે આમાં. તો તમને સ્ક્રીનમાં દેખાય તો સારું. દેખાય છે ને સ્ક્રીન બધાને? આમ તો અક્ષર છે એ સાવ નાના નથી થઈ ગયા ને? ના ના. દેખાય છે. ઓકે. તો આપણે બે રેખાંશ મેળવ્યા, 0 ડિગ્રી અને 82.5. બરાબર. હવે સૌથી અગત્યનો ત્રીજો જે રેખાંશ છે એ છે 180 ડિગ્રી. કેટલા? 180 અંશ. તો તમારે ત્રીજું હેડિંગ શું આપવાનું છે? આ પહેલું હેડિંગ છે તમારું રેખાંશમાં. આ પહેલો મુદ્દો હતો, આ બીજો મુદ્દો હતો, આ ત્રીજો મુદ્દો આપવાનો આપણે આપવાનો છે 180 અંશ રેખાંશ, કે જેને ગુજરાતીમાં કહેવાય આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આને સમય રેખા કહેવાય. યાદ રાખજો, આમાં જ ભૂલ થાય. આ સમય રેખા છે, આ દિનાંતર રેખા છે. અહીંથી સમય નક્કી થાય, અહીંથી તારીખ નક્કી થાય. ઇન્ટરનેશનલ ડેટ લાઇન, IDL, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. નવી સ્લાઇડમાં લખીને બતાવો બધાને. ચલો. હા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સાથે લખો છો ને બધા? હા હા. IDL, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. આ રેખાંશ દ્વારા સમગ્ર વિશ્વની તારીખ નક્કી થાય છે. આ રેખાંશને ઓળંગતા તારીખ બદલાય છે. આ રેખાંશ અમેરિકા અને રશિયા
વચ્ચેથી પસાર થાય છે. આ રીતે આપણે મેં તમને એક ખંડ દોરીને બતાવ્યો તો આ રીતે નોર્થ અમેરિકા, ઉત્તર અમેરિકા યાદ છે બધાને? ઉત્તર અમેરિકા પેલા મેપમાં મેં ડ્રો કર્યું હતું. આ ઉત્તર અમેરિકા ખંડ છે ને એમાં 3 મહત્વના કન્ટ્રી છે એની તમને વાત કરું. સૌથી પહેલા આવે કેનેડા. કયો દેશ આવે? કેનેડા. વિશ્વનો બીજા નંબરનો સૌથી લાર્જેસ્ટ બાય એરિયા કન્ટ્રી કયું છે? કેનેડા. ફર્સ્ટ નંબરનું રશિયા છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે કેનેડા. ત્યાર પછી ઉત્તર અમેરિકા ખંડમાં એક બીજું કન્ટ્રી આવે જેને આપણે કહીએ યુએસએ. બધાને ખબર જ હશે, આમ તો ઘણા બધા લોકો જે પણ હશે અહીંયા યુએસએ. પછી સૌથી છેલ્લા આવે મેક્સિકોની છે. શું આવે? મેક્સિકો. પછી નાના નાના આઈલેન્ડ છે બધા, ટ્રિનિદાદ ટોબેગો ના અંતે બધા જે આપણે છે ને વેસ્ટ ઇન્ડિઝ ના અંતે ને તો બધા ટાપુ અહીંયા આજુબાજુ આવે. પછી અહીંથી દક્ષિણ અમેરિકા ખંડ ચાલુ થઈ જાય. અહીંથી શું ચાલુ થઈ જાય? નીચેથી દક્ષિણ અમેરિકા ખંડ. પણ મુખ્ય 3 દેશો આવેલા છે. એમાં આટલો ભાગ છે ને અમેરિકાનો છે. આટલો ભાગ જે છે ને અહીંથી આ રીતે 180 અંશ રેખાંશ છે એ પસાર થાય છે. પૃથ્વી ગોળ છે. મેં તમને નકશો જે બતાવ્યો એ ચોરસ હતો, બરાબર? પણ એ ચોરસ જે પેજ છે ને તમે આ રીતે રાઉન્ડ શેપમાં વાળી દો તો પાછળનો રશિયાનો જે ભાગ હતો જાપાનની બાજુમાં, તમને ખબર હોય તો જાપાન આ રીતે અહીંયા આઈલેન્ડ હતું આ રીતે આમ, બરાબર? અહીંથી સૂર્ય ઉદય થતો હતો. અહીંયા ઉપરનો ભાગ આ રીતે એક હતો રશિયાનો. જો તમે વિશ્વનો નકશો વ્યવસ્થિત દોર્યો હશે, બરાબર, તો તમને વધારે આઈડિયા આવશે. તો આ ભાગ છે રશિયાનો છે, બરાબર? અહીંથી સૂર્યોદય થાય છે, બરાબર? એટલે જાપાન પહેલા આવે. અને રશિયા અને અમેરિકા આ 2 દેશ વચ્ચેથી પસાર થાય છે 180 ડિગ્રી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આઈડીએલ. પ્રશ્ન તમને પૂછે કે 180 અંશ રેખાંશ નીચેનામાંથી કયા 2 દેશ વચ્ચેથી પસાર થાય? તો એ છે રશિયા અને અમેરિકા. આ લાગે કેનેડા ખરેખર આપણને, કેમ કે ઉપરનો પોર્શન આપણે ગણી લઈએ, પણ આટલો વિસ્તાર છે આ છે અલાસ્કા. સ્ટેટનું નામ છે, કેમ રાજ્યના નામ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરલા, કર્ણાટક, ઓડિશા, એવી રીતે એક રાજ્યનું નામ છે અમેરિકામાં જેને કહેવાય છે અલાસ્કા. શું કહેવાય છે? અલાસ્કા સ્ટેટ. 58th સ્ટેટ ઓફ અમેરિકા, 50મું રાજ્ય છે અમેરિકાનું. વિશ્વમાં જેમ રાજ્ય છે ને અલગ અલગ, એમ વિશ્વનું સૌથી મોટું રાજ્ય, વિશ્વનું સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ. આપણે કેમ ભારતમાં સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ કયું? તો કે રાજસ્થાન. એવી રીતે વિશ્વમાં ગણીએ આપણે તો અલાસ્કા છે એ સૌથી મોટું સ્ટેટ છે, અમેરિકામાં આવેલું છે. અલાસ્કા અને રશિયા એ 2 વચ્ચેથી શું પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. લખાઈ ગયું એટલું બધાને? ખાલી આ બોલજો, જેમને બાકી હોય ના બોલો ખાલી. અને બાકી છે એટલું મેં સમજાવ્યું. આ કઈ ડ્રો કરવાની જરૂર નથી તમારે. અવાજ નથી આવતો તમારો. શું પ્રશ્ન છે? હા, અલાસ્કા છે એ અમેરિકાનું 50મું રાજ્ય છે. યાદ રાખવાની જરૂર નથી, પણ અલાસ્કા છે વિશ્વનું સૌથી મોટું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ. અલાસ્કા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું રાજ્ય છે. એટલે અલાસ્કાનો પોર્શન છે. આપણે કેમ, હું તમને એમ કહું કે ભારતનો જે પશ્ચિમ બાજુનો દરિયા કિનારો છે, બરાબર, એ ગુજરાત નહીં લાગે ને ભારત નહીં લાગે. ભારત છે એ દેશ છે ને ગુજરાત છે એ રાજ્ય છે, પણ જે અરબ સાગર છે એ ગુજરાતને સ્પર્શે ને ભારતને સ્પર્શે, આપણે કહી શકીએ ને. એ જ રીતે અમેરિકામાં જે આવેલું, અમેરિકામાં બાજુમાંથી પણ પસાર થાય છે 180 અંશ રેખાંશ, અને અલાસ્કા છે એ ત્યાં આવેલું સૌથી છેલ્લું રાજ્ય છે. એટલે આ બંને વચ્ચેથી પસાર થાય છે. હવે એક આ સ્લાઇડમાં ફરીથી આવો એટલે તમને થોડુંક માહિતી એક બીજી આપી દઉં. આ રીતે જો અહીંથી 180 અંશ પસાર થાય આ રીતે. પણ આ લાઈન છે ને આખી ઝિગઝેગ છે. કેવી છે? ઝિગઝેગ લાઈન છે. ઝિગઝેગ એટલે કે ખાચા ખૂચી વાળી લાઈન છે. સર્પાકાર, આપણે એનું ગુજરાતીમાં નામ આપી દઈએ સર્પાકાર. શું કામ? કેમ કે અહીંયા દક્ષિણ અમેરિકા ખંડના અમુક આઇલેન્ડ આવેલા છે આ રીતે. આમ સીધી રેખા ડ્રો કરે આમ, બરાબર, આ રીતે સીધી, તો અહીંયા આવેલા આઇલેન્ડ હોય, માની લો કોઈ અહીંયા ભૂમિભાગ છે, બરાબર,
કોઈ ભૂમિભાગ તો એક જ દેશ નાનો દેશ આવેલો છે અહીંયા, બરાબર, એક જ દેશની વચ્ચેથી આ રીતે 180 અંશ પસાર થાય તો આ બાજુ અલગ તારીખ હોય, આ બાજુ અલગ તારીખ હોય, તો એક જ દેશમાં બે તારીખ તો નો મેળ પડે ને. માની લો કે અહીંયા કોઈ એક આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લે, અહીંયા રાજકોટ સિટી છે, અહીંયા જામનગર સિટી છે, બરાબર. તો રાજકોટ છે ત્યાં આજે કેટલી તારીખ છે? તો કે આજે 1 તારીખ છે, ફર્સ્ટ, બરાબર. તો અહીંયા 2 તારીખ હોય, બરાબર, અહીંયા 2 તારીખ હોય, અહીંયા 1 તારીખ હોય. હવે તમે બસની ટિકિટની બુક કરાવો ઓનલાઈન, કેમ કે અત્યારે ઓનલાઈન નો જમાનો છે, ઓનલાઈન બધું બુક થાય. તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન નો જાઓ, બરાબર, અને ઓનલાઈન બુક કરાવો કે ભાઈ 1 તારીખે મારે ત્યાં જવાનું છે અને 1 તારીખે રાતે જ પાછું નીકળી જવાનું, પણ ત્યાં તો 2 તારીખ હોય, ટિકિટ બુક જ ન થાય, બરાબર. એટલે એક દેશમાં સંપૂર્ણ ટેરિટરી જે હોય, બરાબર, ભારતનો જેટલો વિસ્તાર છે કે કોઈ પણ દેશનો વિસ્તાર છે, ત્યાં બધા દેશમાં એક જ સરખી તારીખ હોવી જોઈએ. એટલા માટે આ રેખાંશને, ફરીથી અહીંયા આવી જાઓ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે સંપૂર્ણપણે પાણીમાંથી અથવા તો સમુદ્રમાંથી પસાર કરેલ છે. લખજો આમાં કે 180 અંશ રેખાંશ સંપૂર્ણપણે પાણીમાંથી પસાર કરેલ છે, કેમ કે જો કોઈ જમીનનો ભાગ આવે તો જમીનના 2 ભાગ કરી નાખે, 2 જગ્યાએ અલગ અલગ તારીખ થઈ જાય, એડમિનિસ્ટ્રેશન છે, વહીવટ છે, એ ખોરવાઈ જાય. એટલા માટે આ નો પોસિબલ બને. એટલા માટે સંપૂર્ણપણે એને પાણીમાંથી પસાર કરવામાં આવી છે. રેખા કેવી છે? તો કે સર્પાકાર. સર્પાકાર શું કામ છે? તો કે પાણીમાંથી પસાર કરી હોય. એક ટાપુ અહીંયા આવેલો છે, એક ટાપુ અહીંયા આવેલો છે. હવે આમ સીધી રેખા દોરી, બરાબર, તો મેળ ન આવે. એટલા માટે અહીંથી આમ 2 ની વચ્ચેથી આમ પસાર કરીને આમ ઝિગઝેગ દોરવી પડે. એક ટાપુ અહીંયા આવેલો છે, આ 2 ટાપુઓ છે ઓસ્ટ્રેલિયાના હોય, આ ટાપુઓ છે સાઉથ અમેરિકાના હોય, દક્ષિણ અમેરિકાના, આ ઓસ્ટ્રેલિયાના હોય. તો આ આટલો ભાગ આ રીતે છે એ ડિવાઈડ કરી આપે, ક્યાંય જમીનની ભાગને છે સ્પર્શ કરતી નથી. એટલા માટે તમને પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયો રેખાંશ સંપૂર્ણપણે પાણીમાંથી પસાર થાય છે? ઓપ્શન તમને આવા આપેલા હોય, 0 ડિગ્રી, 180 ડિગ્રી, 82.5 ડિગ્રી કે 90 ડિગ્રી. આપણે શું યાદ રાખવાનું છે? 180 અંશ અથવા તો આઈડીએલ અથવા તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ક્લિયર છે બધાને? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હા સર, ક્લિયર છે. ફરીથી કમેન્ટમાં આવવા દો. પેસિફિક મહાસાગર, યસ, વેરી ગુડ. કયા મહાસાગરમાંથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પસાર થાય છે? તો કે પેસિફિક મહાસાગરમાંથી, યસ. લખી નાખજો સાથે. પેસિફિક સી છે, પેસિફિક મહાસાગર. વિશ્વમાં મહાસાગર કેટલા તમને કહું પેલા, વિશ્વ ભૂગોળ ભણશું ત્યારે તો કહીશ જ, પણ અત્યારે કહી દઉં તમને. 4 મહાસાગર છે. ક્યાં ક્યાં? પેસિફિક, આર્કટિક, હિન્દ મહાસાગર અને ચોથો કયો મહાસાગર છે? અરબ સાગર. એ ભાઈ, અરબ સાગર છે, હિન્દ મહાસાગરનો ભાગ છે. એટલાન્ટિક ઓશિયન, 4 ઓશિયન છે, મહાસાગર છે. ક્યાં ક્યાં? સૌથી પહેલા પેસિફિક, ત્યારબાદ આર્કટિક, ત્યારબાદ એટલાન્ટિક, ત્યારબાદ હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગરનો જ ભાગ છે જે તમે કીધું ને, અરબ સાગર. વિશ્વના 4 મુખ્ય મહાસાગર છે, 7 ખંડ છે. સર, પ્રશાંત મહાસાગર. પ્રશાંત ગુજરાતી નામ બે એક જ પેસિફિક. ને? હા, પેસિફિક ને પ્રશાંત બે એક ઇક્વલ. યસ, આર્કટિક, એટલાન્ટિક, હિન્દ એન્ડ પેસિફિક. ઓકે, આપણે ભણશું, એ કે ચિંતા નથી કરવાની જરૂર નથી કે ભાઈ કેટલા મહાસાગર છે મને ન આવડ્યું, પણ એ આપણે બધું ભણવાનું જ છે. પણ ભણ્યા પછી આવડવું જોઈએ, પછી એમ ન કહેતા કે સાહેબ 5 મહાસાગર છે. સર, રશિયા થી અલાસ્કા જવું હોત તો તારીખમાં શું ફરક પડે? તારીખ, રશિયાથી આપણે અલાસ્કા જઈએ તો 1 દિવસ છે એ ઘટી જાય, અને અલાસ્કાથી આપણે રશિયા આવીએ તો 1 દિવસ વધી જાય. આપણે હું એક તમને એક લેક્ચર છે ને, એમાં તમને મારે ફ્રી ટાઈમ મળશે ને ત્યારે એક સમ કરાવીશ, દાખલા કરાવીશ, બરાબર. મારી એવી ઈચ્છા છે, હું તમને કહું કે આ મેથડ છે ને, એ મારે એક વિડીયો લેક્ચર છે ને એ રેકોર્ડ કરીને 4-5 દાખલા છે ને મૂકી દેવા છે એના, બરાબર, કે કઈ રીતે તારીખમાં તફાવત થાય ને કઈ રીતે સમયમાં તફાવત થાય ને, બરાબર. તો આની સાથે તમને અત્યારે સમજાવવું થોડુંક અઘરું પડી જશે. એટલા માટે મારે એક ઈચ્છા એવી છે કે તમને
એ માહિતી છે એ સમ સ્વરૂપે દાખલા સ્વરૂપે ગણાવી દઉં. ક્લિયર? તો ક્યાં અગત્યના 3 રેખાંશ ગણ્યા આપણે? ફરીથી કહી દઉં, 0 ડિગ્રી જેને કહેવાય આંતરરાષ્ટ્રીય સમયરેખા, જે ગ્રીનિચ રેખા તરીકે ઓળખાય છે, જે વિશ્વના પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે, પૂર્વ ગોળાર્ધ પશ્ચિમ ગોળાર્ધ. ત્યાર પછી આપણે જોયું 82.5 ડિગ્રી, 82.5 ડિગ્રી કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં, જે ભારતની પ્રમાણિત સમયરેખા છે. ત્યારબાદ સૌથી અગત્યનો એશિયન્સ રેખાંશ, કે જ્યાંથી સમગ્ર વિશ્વની તારીખ, દિનાંતર રેખા, જે ક્યાંથી પસાર થાય છે? તો કે ક્યાંથી પસાર થાય છે? યસ, પેસિફિક સમુદ્રમાંથી અને રશિયા અને અમેરિકા વચ્ચેથી. વેરી ગુડ. ચલો, ક્લિયર છે બધાને? એનીવન હેવિંગ ડાઉટ? બધા સાથે છો? કેટલા લોકો પાસે, ખાલી કોમેન્ટમાં લખજો કે મેપ નથી, અત્યારે વિશ્વનો નકશો નથી. કેટલા લોકો પાસે વિશ્વ નકશો નથી? ખાલી કમેન્ટ કરો. 1 2 3 4 5 6 7 બરાબર. એટલે એટલાસની બુક તમે નથી વસાવી બધાએ, મતલબ? ચલો, નોટ એન ઇશ્યુ, કઈ વાંધો નહીં. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. ચલો, પાછો આપણે સ્લાઇડ શો જોઈએ. રેખાંશમાં થોડી ઘણી માહિતી હજી 1 2 તમને લખાઈ દઉં. ગમે ત્યાંથી ગમે એ પૂછે તો આપણે જોયું ભારતની પ્રમાણિત સમયરેખા કેટલી હતી? ભારતની પ્રમાણિત સમયરેખા એ હતી 82.5 પૂર્વ રેખાંશ. વિશ્વની પ્રમાણિત સમયરેખા તો 0 ડિગ્રી. બરાબર. એમાં રેખાંશ પૂર્વ પશ્ચિમ કઈ ના હોય, 0 જ છે. બરાબર. એટલે ત્યાર પછી લખજો, આટલું લખાય પછી લખજો, સૂર્યના પ્રકાશને એક રેખાંશ ઓળંગવા માટે અંદાજિત, પરફેક્ટ નહીં, અંદાજિત 4 મિનિટ જેટલો સમય લાગે છે. કેટલો? 4 મિનિટ જેટલો સમય લાગે છે. ખરેખર સૂર્યના પ્રકાશને તો અંતર ઓળંગવાનું જ ન હોય. પૃથ્વી છે પોતાની ધરી ઉપર ફરે છે. આ પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર આ રીતે આમ ફરે છે. બરાબર. તો સૂર્યના પ્રકાશને ન આ રીતે કરવાનું, પણ આપણે જે ટેક્સ્ટ બુકના જે શબ્દો છે એનો ઉપયોગ કરીએ તો આ રીતે ટેક્સ્ટ બુકમાં લખેલું હોય તો આપણે એને ફોલો કરવું પડે, કેમ કે એમાંથી આપણે કરેક્શન કરવું હોય તો કરી શકીએ. પ્રશ્ન સુધારવો હોય, પેપરમાં એકાદો આપણો માર્ક ગયો હોય તો. બરાબર. આપણી માહિતી એમાં ન ચાલે ઘરની. એટલા માટે આપણે ટેક્સ્ટ બુકના શબ્દો યુઝ કરીએ તો સૂર્યના પ્રકાશને એક રેખાંશ ઓળંગવા માટે અંદાજિત 4 મિનિટ જેટલો સમય લાગે. તો માની લો કે અહીંયા 0 ડિગ્રી છે, અહીંયા 82.5 ડિગ્રી છે, તો અહીંયા કેટલા વચ્ચે રેખાંશ આ રીતે ડ્રો કરેલા હશે? તો કે આપણે કીધું 82.5 રેખાંશો છે ડ્રો કરેલા હશે. તો 82.5 અહીંયા સૂર્યના કિરણો છે અત્યારે, બરાબર, એને અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગે? તો 82.5 into 4, તો 8 ચોક 32, 320 મિનિટ, 2.5 ગુણ્યા 4 એટલે 10 તો 330 મિનિટ. 330 મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો 5 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગે. એટલે એવું કહી શકાય આપણે કે ભારત દેશ છે એ યુરોપ અથવા તો ઇંગ્લેન્ડના સમય કરતા 5.5 કલાક પ્લસ, એટલે કે આગળ છે. આપણે અહીંયા સવારે, તમને પ્રશ્ન એવું પૂછે કે ભારતમાં સવારના 7 વાગ્યા હોય, ક્યારે? ભારતમાં સવારના 7 વાગ્યા હોય ત્યારે ઇંગ્લેન્ડના લંડન ખાતે અથવા ઇંગ્લેન્ડ ખાતે શું સમય થયો હશે? આવા પ્રશ્ન પૂછાય છે ને. ભારતમાં સવારે 7 વાગ્યા હોય તો ઇંગ્લેન્ડમાં શું સમય થયો હોય? કરો કેલ્ક્યુલેશન.
है ना नोट पेन तो બધા પાસે દોઢ ભારત યસ જેને આવી જ આન્સર બોલજો દોઢ દોઢ બપોરનો રાતના રાતનો અચ્છા એ બોલો એવું સાથે કેમ કે ઓપ્શનમાં હશે દોઢ 1:30 સવાર બપોર સાંજ રોંડો એવું લખેલું હશે એમાં સાચો આન્સર શું આવે તો કે 7 માંથી તમારે આ 7 વાગ્યા છે બરાબર ઘડિયાળ ડ્રો કરવાની આ રીતે બરાબર અહીંયા 6 આવે એટલે અહીંયા 7 આવે ને અહીંયા બરાબર આ ભારતનો સમય છે 7 વાગ્યા છે તો આપણે રિવર્સ જવાનું કેમ કે ભારતનો સમય આગળ છે કેટલો તો કે 5.5 કલાક તો આ 1 કલાક 2 કલાક 3 કલાક બરાબર આ 3 કલાક આપણે પાછળ ગયા જે 4 આ 5 બરાબર તો કેટલો સમય થયો આ 5 કલાક કાઢો તમે અહીંથી 1 2 3 4 5 ને અહીંયા દોઢ 5.5 અહીંયા થાય ને તો ત્યારે ઇંગ્લેન્ડમાં રાત્રેના ક્યારે રાત્રિના 1:30 જેટલો સમય થયો હોય તમને પ્રશ્ન ઉલટાવી નાખે કે ઇંગ્લેન્ડમાં બપોરે 12 વાગ્યા હોય તો ભારતના રાજસ્થાનમાં ઉત્તર પ્રદેશમાં ગુજરાતમાં શું સમય હશે પ્રશ્ન શું પૂછી 5:30 વાહ 12 + 5:30 hours તમારે એડ કરવાના અહીંથી 12 વાગ્યા હોય આપણે અહીંયાથી 5.5 કલાક આપણે એડ કરીએ એટલે 5:30 આવો સામાન્ય પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી લે તો તમને આવડી જાય હવે તમને આમે સિમ્પલ ક્વેશ્ચન કીધો તમને ડાયરેક્ટલી એવું પૂછી લે પ્રશ્ન કે ભાઈ કોઈ જહાજ છે દરિયામાં એ 80 પૂર્વ રેખાંશ પર છે ક્યાં છે 80 માં પૂર્વ રેખાંશ પર છે તેને આ જહાજને 45 પૂર્વ રેખાંશ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે તમારે શું કરવાનું કે રેખાંશ વચ્ચેનો તફાવત જોઈ લેવાનો બેમાં પૂર્વ જ છે એટલા માટે તો 80 - 45 તમે કરો તો કેટલા આવે તો કે 35 કેટલા આવે 35 into 4 મિનિટ્સ 35 ગુણ્યા 4 એટલે 35 દુ 70 140 મિનિટ 140 મિનિટ એટલે કે 2 કલાક 20 મિનિટ જેટલો સમય લાગે એને 80 ડિગ્રી પૂર્વ રેખાંશથી 45 ડિગ્રી પૂર્વ રેખાંશ સુધી પહોંચવા માટે કોઈ જહાજને 2 કલાક 20 મિનિટ જેટલો સમય લાગે બરાબર સોરી સમય લાગે નહીં સમયનો તફાવત કેટલો હોય તો કે 2 કલાક અને 20 મિનિટનો માની લો કે અહીંયા 80 ડિગ્રી પૂર્વ રેખાંશ છે ત્યાં બપોરના 2:30 વાગ્યા 2:20 થઈ છે તો અહીંયા સમય કેટલો હોય તો કે 12 બે વચ્ચે આટલો સમયનો તફાવત હોય આ તમને હું ગણાવીશ એટલે એની કઈ ચિંતા તમારે નહીં મળે આજે આપણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો સમયગાળો છે એનો આપણે તફાવત ભણ્યા 5.5 કલાક બધાને ક્લિયર છે ખાલી આ પાડો બાકી એલા દાખલા ન સમજાય તો તમને સમજાવીશ એક્સ્ટ્રા ટાઈમમાં હા ઓકે રાહુલભાઈ યસ કાસર હા સર સમજાઈ ગયું ઓકે પ્રસન્નભાઈ વિદ્યાર્થીઓ છે જેટલા હોશિયાર કે આરામથી એમને બધું સમજાઈ જાય આજે સ્પીડ બરાબર છે ને બોલવાની મેં ટ્રાય કરી છે કે મારી સ્પીડ છે ને બોલવાની થોડીક વધારે છે એટલે હું પ્રયત્ન કરું કે જેટલું ધીમે ધીમે બોલાય ને એટલું બરોબર હતું સર હા તો વાંધો નહીં મારે કેવું થાય કે હું એક લેક્ચર 1 કલાકના લેક્ચરમાં 2.5 કલાકનું બોલી જતો હોય સ્પીડ એટલી વધારે છે ને એક ફરિયાદ રહેશે બધાની એટલું થોડુંક સહન કરવું પડે તો તમારે વિદ્યાર્થી છો તો બરાબર છે ને બધાને વોઇસ ક્લિયર આવે છે બોલવાની સ્પીડ અને જે સમજાવવાની રીત છે એમાં કોઈને કઈ તકલીફ હોય તો નીચે કમેન્ટમાં લખો શરૂઆતના લેક્ચરમાં આપણે થોડાક સ્લોલી જશું કેમ કે બધાને એકવાર આપણી રીધમ મારી રીધમ ને તમારી રીધમ સેટ થઈ જાય ને પછી આપણે સારી રીતે થોડાક ફ્લોમાં બની શકીએ અત્યારે આપણે ફ્રીક્વન્સી મેચ ના હોય બેયની મારી ભણવાની રીતથી તમે વાકેફ ન હોય ને તમારી સમજવાની રીતથી હું વાકેફ ન હોય બરાબર એટલા માટે થોડાક દિવસ આપણે
એકબીજાની ફ્રીક્વન્સી મેચ કરીએ પછી તમે સમજી જશો કે ના શું સર સમજાવવા માંગે છે શું આપણે સમજવાનું છે. અતુલ સર, રેખાંશ રે એ બધા એકબીજાને ક્રોસ કરે ને? અમુક અમુક, બધા નહીં. મેં જેમ તમને વાત કરી કે ભાઈ 180 અંશ રેખાંશ છે ને એ એકબીજા રેખાંશને ક્રોસ કરે. શું કામ, શા માટે? કે ભાઈ ઝિગઝેગ છે, પણ બધા રેખાંશ ઓલમોસ્ટ નથી ક્રોસ કરતા. બધા નથી ક્રોસ કરતા. અને અસમાંતર શું કામ છે એ તમને કહું. કેમ કે પૃથ્વીનો ઉપરનો ભાગ છે, માની લ્યો કે તમારા હાથમાં કોઈ ક્રિકેટનો બોલ છે, ત્યાંથી તમે એક દોરી લઈ અને નીચેના છેડા સુધી તમે પહોંચાડી દો એને, બરાબર? તો શું થાય કે ઉપરથી લઈને નીચે તમે પહોંચાડી, પછી ફરીથી એની બાજુમાં બીજી દોરી તમે વીંટો તો ઉપરનું અંતર છે બે દોરી વચ્ચેનું એ ઓછું હોય. જેમ જેમ વિષુવવૃત્ત તરફ આવતા જાય આપણે એમ અંતર વધતું જાય. ઓકે સર. હા, એક મુદ્દો લખી નાખો રેખાંશમાં, હજી લાસ્ટમાં એક મુદ્દો લખો. બોલું છું હું, સ્ક્રીનમાં શેર નથી કરતો, બોલું છું, બધા લખજો પોતાની નોટમાં. થેન્ક યુ ગોવિંદભાઈ. લખો, ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા, ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા રેખાંશ વચ્ચેનું અંતર, બે રેખાંશ વચ્ચેનું અંતર વધતું જાય છે. ફરીથી બોલું, ધ્રુવ પ્રદેશ તરફથી વિષુવવૃત્ત તરફ જતા બે રેખાંશો વચ્ચેનું અંતર વધતું જાય છે તથા બે રેખાંશો વચ્ચેનું મહત્તમ અંતર વિષુવવૃત્ત પર હોય છે. ફરીથી બોલું, ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા બે રેખાંશો વચ્ચેનું અંતર વધતું જાય છે અને બે રેખાંશો વચ્ચેનું અંતર વિષુવવૃત્ત પર મહત્તમ હોય છે. એટલે કે બે રેખાંશ વચ્ચેનું અંતર છે ને એ મેક્સિમમ ક્યાં હોય? તો કે વચ્ચેના ભાગમાં. વચ્ચેનો ભાગ એટલે શું? તો કે વિષુવવૃત્ત. એટલું યાદ રાખવાનું કે વિષુવવૃત્ત જ્યાં આવે ત્યાં બે રેખાંશ છે એ ઉપરથી આ રીતે આવતા હોય, તો અહીંયા આ રીતે આમ આવે અને રાઉન્ડ શેપમાં નીચે આ રીતે ફરીથી ભેગા થઈ જાય. બરાબર? ત્યાર પછી હજી એક મુદ્દો લખો, ત્યાર પછીનો મુદ્દો લખો. ચલો લખાવું તમને વળી. ચલો લખો, અક્ષાંશ પૂર્ણ વૃત્ત હોય છે જ્યારે રેખાંશ અર્ધવૃત્ત હોય છે. એટલે શું અર્ધવૃત્ત? એટલે માની લો કે ઉત્તર ધ્રુવ છે, ઉત્તર દિશા છે, ત્યાંથી કોઈ રેખાંશ ચાલુ કરી અને અહીંયા દક્ષિણ ધ્રુવ, બરાબર? તો આ એક રેખાંશ પૂરો થઈ જાય અહીંથી આમ, બરાબર? આ પાછળની ભાગમાં જે રેખાંશ હોય ને એ બીજો, એનો ક્રમ બીજો હોય. માની લો કે આ 0 ડિગ્રી છે ને તો આ 180 અંશ હોય, બરાબર? આ આખે આખો એક રેખાંશ નથી, અર્ધવૃત્ત છે. જ્યારે અક્ષાંશની વાત કરીએ, તો અક્ષાંશ છે ને પૂર્ણ વૃત્ત છે. આ રીતે વચ્ચેથી આ રીતે ડ્રો કરીએ આપણે તો પૃથ્વીની સંપૂર્ણપણે ફરતું વલય આકારે આવેલું હોય. આ પૂર્ણ વૃત્ત છે ને આ છે અર્ધવૃત્ત છે. આ રીતે અહીંથી આટલું પૂરું થાય એટલે એક રેખાંશ પૂરો, આ બીજો રેખાંશ, આ એક, આ બે. જ્યારે આ અક્ષાંશ છે સંપૂર્ણપણે એક વૃત્ત છે, એટલે આ પૂર્ણ વૃત્ત હોય છે, જ્યારે રેખાંશ છે એ અર્ધવૃત્ત હોય છે. લખી દીધું બધા આ સ્લાઇડ?
કોમેન્ટ જોઈ લઉં કોઈની કઈ છે. હું અત્યારે હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર આસિસ્ટન્ટની પોસ્ટ પર છું ગોવિંદભાઈ. ઓકે રાહુલભાઈ, ડન છે બધાને? ક્લિયર છે? ચલો તો ક્વેશ્ચન આન્સર સેશન રાખી દઈએ આપણે. નેક્સ્ટ લેક્ચર થી આપણે વિશ્વ ભૂગોળ ભણશું, તો બધા પાસે નકશો હોવો જોઈએ. તમારી પાસે અમુક પાસે નકશો નથી એટલે આપણે આગળ નથી વધતા, પણ નેક્સ્ટ લેક્ચરમાં પ્લીઝ કેરી વન વર્લ્ડ મેપ, અથવા તો તમારે જે એટલાસ છે, સ્ટુડન્ટ એટલાસ છે નવનીતની, બરાબર, એ તમારી સાથે તમે કેરી કરજો, તો આપણે છે એ સારું આપણે માં જોઈ શકશું. બરાબર, જે કઈને પ્રશ્ન હોય એ બોલી શકે છે, હવે બોલીને આપણી સાથે ઇન્ટરેક્શન કરી શકે છે. અતુલભાઈ, પૂર્વથી આપણે 0 થી લઈને 180 સુધી કે ઈ સંખ્યામાં યસ. જો પૂર્વમાં તમને કહું ને 0 ડિગ્રી છે ને, ત્યાંથી પૂર્વમાં તમે જાઓ ને તો 180 એ તમે આવો ને એટલે પૂરું થઈ જાય. એ આખો ભાગ એક પૂર્વ થઈ ગયો. પૃથ્વીનો અડધો ભાગ, એક ગોળો છે, તમે એને વચ્ચેથી કટ કરી નાખો, એક લોખંડનો ગોળો છે ને તમે વચ્ચેથી કટ કરી નાખો, બરાબર, તો એક પોર્શન આખો થઈ ગયો, એની પર 180 180 રેખાંશો આવેલા હોય. બીજો ભાગ છે એની પર 180 આવેલા હોય. એટલે 0 થી 180 એ પૂરું, પછી 179 થી ઉલટું ચાલુ થાય, બરાબર. એ પશ્ચિમ કહેવાય આખો. એ પશ્ચિમનો ભાગ થઈ ગયો. આ બાજુ થઈ ગયો પૂર્વનો ભાગ થઈ ગયો. પૂર્વમાં 180 રેખાંશ હોય, બરાબર, અને પશ્ચિમમાં 180 રેખાંશ હોય. 180 પ્લસ 180 એટલે 360. બોલો કિશનભાઈ, તમારો ક્વેશ્ચન હતો? ઓકે ડન. બરાબર છે. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. બોલો. સર એક જ નકશો રાખવાનો કે વધારે જોશે? નહીં, એટલે જો મેપ થી બ્લેન્ક ના રાખતા, તમે બ્લેન્ક રાખો તો વધારે સારું છે. બ્લેન્ક મળી જાય તો તમને ક્યાંથી આજુબાજુમાંથી બ્લેન્ક હોય તો એમાં શું તમે ડાયરેક્ટ ડ્રો કરી શકો. પણ આ તો શું ઓલો દોરેલો હોય ને, પોલિટિકલ ને ફિઝિકલ બે મેપ, જે આપણે મેં તમને કીધું નકશાપુર, જે આપણે બુક લેવાની છે નકશાવાળી બુક, એમાં ડ્રો જ કરેલો હશે, બરાબર. અને કદાચ કોઈ પાસે નો સગવડતા થાય, માની લો કે કોઈ આજુબાજુમાં હજી સ્ટેશનરી ને પ્રકાશનો નો ખુલ્યા હોય, તો એ ચિંતાની જરૂર નથી. હું તમને ડ્રો કરીને આખું વર્લ્ડ મેપ મને આવડે છે ડ્રો કરતા, બરાબર. બધા કન્ટ્રી મને યાદ જ છે, ક્યાં કયું કન્ટ્રી આવેલું છે બધું મને ખ્યાલ છે, બરાબર. તો કોઈની સગવડતા ન થાય તો આવું કઈ મગજમાં ન રાખતા કે સર મારી પાસે બુક નથી તો હું કેવી રીતે ભણીશ, તો ભણી શકાય. બસ તમારું મન અહીંયા હોવું જોઈએ, બરાબર, ને ઈચ્છા શક્તિ તમારી દ્રઢ હોવી જોઈએ. બાકી ભણવાનું તમારું બધું બધા ફેકલ્ટી છે એ સંભાળી લેશે, બરાબર ને. કોઈ પાસે કઈ અરેન્જમેન્ટ ન થાય, અમુક લોકો છે એવા વિસ્તારમાંથી આવતા હોય જ્યાં ન મળતી હોય બુક, બરાબર. સ્ટુડન્ટ એટલા છે, 2-3 વિદ્યાર્થીઓ મને ફોન આવ્યો, સર અમારી પાસે આ નથી અવેલેબલ, આ સ્ટેશનરી આવ્યો છું, તો મેટર નથી કરતો, હું તમને સમજાવીશ, બરાબર. જેટલું અગત્યનું છે એ બધું તમને સમજાવીશ. પણ ખાલી છે ને મારા પેન ટેપ છે એમાં હું શીખું છું હજી કે ભાઈ કઈ રીતે પ્રોપર મેપ, કેમ કે તમને ખબર છે કે આપણે બુક હોય અથવા તો બોર્ડ હોય તો પ્રોપર થાય, આમાં તો થોડુંક ઓનલાઈન જેવું છે એટલા માટે. પણ તોય હું ટ્રાય કરીશ કે મેક્સિમમ તમને પરફેક્ટ મેપ છે એ તમને મળી જાય, બરાબર. ને હું તમને આમ બી ઓલી પીડીએફ આપવાનું એમાં ડ્રો કરેલું હશે, એટલે એ કઈ ચિંતાનો વિષય નથી. હોય તો વધારે સારું, કેમ કે લાઈવ લેક્ચરમાં જે ભણીએ ને શીખીએ ને ડ્રો કરીએ ને માર્ક કરીએ ને વધારે યાદ રહે. અને એવું કઈ ન હોય તો હું તમને પીડીએફ આપીશ, એમાં આપેલું હશે. બોલો બીજા કોઈને આજના અક્ષાંશ રેખાંશમાં પ્રશ્ન? ઓકે સર. હાલો સર. હા રાહુલભાઈ. સર, આ ભારત પાકિસ્તાન ની સરહદ વચ્ચે 24મો અક્ષાંશ આવે ને? વેરી ગુડ, સરસ રાહુલભાઈ, વેરી ગુડ. તમને ખબર છે કે ભારત અને પાકિસ્તાનને જે ભારત અને પાકિસ્તાનને કઈ રેખા છે એ અલગ કરે છે? તમને પ્રશ્ન એવું પૂછે, તમે કયું કયો? ભારત પાકિસ્તાન વચ્ચે જે રેડ ક્લિફ રેખા, રેડ ક્લિફ. વેરી ગુડ જયદીપભાઈ. રેડ ક્લિફ લાઈન છે એ ભારત અને પાકિસ્તાનને અલગ કરે છે. પણ રેડ ક્લિફ ઓપ્શનમાં ન હોય ને ત્યારે યાદ રાખવાનું 24 પેરેલલ. શું લખેલું હશે જયદીપભાઈ? 24 પેરેલલ યાદ રાખવાનું, બરાબર. પણ હા 24 પેરેલલ. હા વેરી ગુડ. નહીં પણ સ્પેસિફિક હશે. ભારત અને પાકિસ્તાનને અલગ નથી કરતો, પણ ગુજરાત અને પાકિસ્તાનને અલગ કરે છે. ગુજરાતનું તમે જોયું કે 24 ડિગ્રી સમથિંગ છે, બરાબર, સ્થાન એનું. તો 24મો જે વચ્ચેથી અક્ષાંશ પસાર થાય છે ને, 24મો અક્ષાંશ ગુજરાતની ઉપરથી, એ પાકિસ્તાન અને ગુજરાત વચ્ચે સરહદનું કામ કરે છે, અથવા તો બેની વચ્ચેથી નીકળે છે, પસાર થાય છે. એટલા માટે એવું કહેવાય કે 24 પેરેલલ છે એ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે સરહદ બનાવે છે, બરાબર. વેરી ગુડ. કોનો? રાહુલભાઈ, તમારો ક્વેશ્ચન હતો ને? વેરી ગુડ. હા સર. હા રાહુલભાઈ, એક્ટિવ લોકો છે પણ બધા ભણવામાં. જલદીપભાઈ, રાહુલભાઈ, કિશનભાઈ, ગોવિંદભાઈ. હા ગોવિંદભાઈ. અક્ષાંશ વિશે મને સમજાવો ને, 181 કઈ રીતે હોય ઉપર નીચે? હા, જો 0 ડિગ્રી એક તમને યાદ રહી ગયું, ચાલુ રાખો, વાંધો નહીં, માઇક ચાલુ રાખો. હા.
0 ડિગ્રી બરાબર. 0 ડિગ્રી ની ઉપર 90 અક્ષાંશ, નીચે 90 અક્ષાંશ. 90 પ્લસ 90 કેટલા થાય? 180 0 ડિગ્રી એડ કરો તો કેટલા થાય? 181 થઈ ગયું? રેડી ઓકે, ચલો બાકીના લોકો જે સૂતા છે એ લોકો ઉઠી જાઓ અને પ્રશ્નોત્તરી કરો જો હોય તો. સર જે ગુજરાતમાં સિર ક્રીક અને ઓલું અરુણાચલ પ્રદેશમાં વાલાંગુ પોઈન્ટ છે એવી રીતે આપણે ભારતમાં ઉત્તર અને દક્ષિણમાં પોઈન્ટ જરાક નોટ કરાવજો ને હા. સર. સૌથી ઉત્તરમાં કયું સ્થળ આવેલું છે? કોણ કહેશે? ભારતનું સૌથી ઉત્તરનું સ્થળ? ઇન્દિરા કોલ લદ્દાખ. ઇન્દિરા કોલ વાહ, જલદીપભાઈ, વેરી ગુડ. ઇન્દિરા કોલ સૌથી ઉપરના ભાગમાં આવેલું છે, લદ્દાખમાં. યસ ગોવિંદભાઈ, બરાબર છે, સમજાઈ ગયું મને. તમારો આન્સર એ સાચો હશે. પછી સૌથી દક્ષિણમાં આવેલું છે ઇન્દિરા પોઈન્ટ. ખરેખર ઇન્દિરા પોઈન્ટ છે ને એ ક્યાં આવેલું તમને કહું. ઇન્દિરા પોઈન્ટ છે ને એ દક્ષિણતમ બિંદુ છે, પણ એ આવેલું છે ખરેખર નિકોબાર આઇલેન્ડમાં. ક્યાં આવેલું છે? નિકોબાર ટાપુ છે ને, આપણે હમણાં ભણ્યા હતા આપણે, આંદામાન અને નિકોબાર વચ્ચેથી જે 10 ડિગ્રી પસાર થાય છે આપણે જોયું હતું હમણાં. નિકોબાર આઇલેન્ડમાં સૌથી નીચે પેગ્મેલિયન પોઈન્ટ આવેલું છે. શું આવેલું છે? પેગ્મેલિયન પોઈન્ટ. આ પેગ્મેલિયન પોઈન્ટ છે ને ત્યાં આગળ આવેલું છે ઇન્દિરા પોઈન્ટ. એ આવેલું છે 6 ડિગ્રી 6.4 ડિગ્રી આવેલું છે. કેટલા આવેલું છે? 6.4 ડિગ્રી. પણ એ જળમગ્ન થઈ ગયું, એટલે કે જે સમુદ્રની સપાટી વધે છે એના કારણે એ વિસ્તારથી ડૂબી ગયો છે ઇન્દિરા પોઈન્ટનો. એટલા માટે આપણે જે 8.4 વાળો જે કન્યાકુમારીનો ભાગ છે ને અત્યારે એને દક્ષિણતમ બિંદુ આપણે કાઉન્ટ કરી છે. બરાબર, કેમ કે જે નિકોબાર આઇલેન્ડનો નીચેનો ભાગ છે ને ત્યાં વસ્તી નથી. બરાબર, ત્યાં માત્ર મેંગ્રુવ્સ છે. શું છે? મેંગ્રુવ જંગલો. મેંગ્રુવ એટલે ખબર પડે ને બધાને, જે દરિયા કિનારે જે મેંગ્રુવ્સના જંગલો હોય. બરાબર, ચેરના વૃક્ષો. હા, ચેરના વૃક્ષો, સુંદરી વૃક્ષો, આવા 40-50 પ્રકારના જે વૃક્ષો આવેલા છે એને આપણે મેંગ્રુવ્સ કહેતા હોઈએ છીએ. માત્ર મેંગ્રુવ્સ છે. બરાબર, એટલે એ આઇલેન્ડ છે ને ત્યાં માનવ વસ્તી નથી. એટલે આપણે છે ને અત્યારે જનરલી કાઉન્ટ કરી છે દક્ષિણતમ બિંદુ કન્યાકુમારી. શ્રીલંકાની ઉપરનો ભાગ જે છે તમિલનાડુનો કન્યાકુમારી, એ દક્ષિણતમ બિંદુ. 8.4 કન્યાકુમારી આવે ને 6.4 ઇન્દિરા પોઈન્ટ આવે. પણ એ જળમગ્ન થઈ ગયું છે. પણ ટેક્સ્ટ બુક એની જૂની છે આપણી. બરાબર, અપડેટ કરતા ભૂલી જાય છે. ઘણી બધી વાર ઘણા બધા લોકોએ મોકલ્યું છે કે સર આમાં અપડેટ કરો એમ. બરાબર, હમણાં છેલ્લે 2019-20 ની આવૃત્તિ એવી ને એમાં એ ભૂલ છે કે ઇન્દિરા પોઈન્ટ લખી નાખ્યું છે. ઇન્દિરા પોઈન્ટ ખરેખર 6.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં આવે. તમે કદાચ મેપ જોયો હોય ને વ્યવસ્થિત તો તમને આમ એમને જનરલી આઈડિયા આવી જાય તમને. બરાબર છે. કોનો પ્રશ્ન હતો? ગોવિંદભાઈ. ઓકે સર. હા કાસમભાઈ, સોરી, તમારો પ્રશ્ન હતો ને. ચલો તો બીજા કોઈને પ્રશ્ન ન હોય તો રિવિઝન કરો, વાંચવાનું ચાલુ રાખો. એક્ઝામ આવે જ છે તમારી. બરાબર, એક્ઝામ ટાઈમે તો બધા તૈયારી કરશે. વહેલા તૈયારી કરશો તો સારું રિઝલ્ટ મળશે. ચલો મિત્રો, તો બધાનો દિવસ શુભ રહે. આપણે નેક્સ્ટ વીકમાં મળશું. ઓકે. ચલો, ગુડ ડે.